चिंता संतानहंतारो यत्पादां कुचरे नवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। કરો જેમનો વાર હોય આનંદ હા આજે અહીંયાથી કરવાનું છે 55નો વાર હતો કોઈ કારણથી નથી કરી શકતા તો એમનું કરી રહ્યો છું તો ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદ રૂપ હરિની આનંદ રૂપ લીલા શાસ્ત્રાર્થ છે તેમાં સર્ગનું ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે ત્યાં બંધ સૃષ્ટિનું દ્વિતીય પ્રકરણ ચાલી રહ્યું છે તેમાં ઉપપ્રકરણ સગુણ સૃષ્ટિ પ્રકરણ એટલે મુખ્યત્વેના બે પ્રકરણ છે મુખ્યના અધિકાર અને બંધ સૃષ્ટિ એમાં એમાં ત્રણ પ્રકરણ છે ઉપપ્રકરણ તેમાંનું ત્રીજું કાલ સૃષ્ટિ પ્રકરણ ચાલે છે મારી ભૂલથી બોલાઈ ગયું સગુણ સૃષ્ટિ ત્રીજું ચાલે છે 10મો અધ્યાય છે દશવિધ સર્ગરૂપી કાર્યથી કાલના જન્મનું નિરૂપણ ત્યાં હમણાં ત્રિવિધ કાલનું વર્ણન થયું અને કાલના શ્લોકોમાં એક તો આની અંદર મુખ્યત્વે કે કાલની જ મહિમા છે એ બતાવે છે કે ભગવત જે કાલ છે એ જ બધું કરી રહ્યું છે એટલે એની અંદર જ બધું ચાલી રહ્યું છે એ પણ ભગવત રૂપ જ છે અને એના નિયંતા સ્વયં ભગવાન છે તો એવી રીતે વિષય ચાલી રહ્યો છે અને એમાં સર્ગના હિસાબે આગળ વિષય ચાલી રહ્યો છે તેમાં 19, 20 અને 21મો શ્લોક છે 55ના ભાગનો તો એ કરું છું તેથી શ્રવણ કરવું એની ઉત્થાનિકા તેથી શ્રવણ કરવું જોઈએ એમ સિદ્ધ કરી નીચેના શ્લોકમાં વૈકૃત સૃષ્ટિઓ એમાંની પહેલી જણાવે છે તો વૈકૃત સૃષ્ટિમાંની પહેલી સૃષ્ટિ અહીંયાથી બતાવે છે સપ્તમો મુખ્ય સર્ગસ્તુ ષડવિધસ્તસ્થુત શાંચયઃ વનસ્પત્યોષધિલતાઃ ત્વક્સારા વિરુધો દ્રુમાઃ વળી વનસ્પતિ ઔષધિ લતા છાલ જેમાં સારરૂપ છે તેઓ વેલાઓ અને વૃક્ષો એ 6 પ્રકારની જે સ્થાવરોની સૃષ્ટિ તે તો 7મી મુખ્ય સૃષ્ટિ છે તો અહીંયા આ પ્રકારે 6 પ્રકારની સૃષ્ટિ કીધી ત્યાં એક કાલિકા આવે છે 8મી એની કહે છે કે વૈકૃત સૃષ્ટિઓમાં મુખમાં પ્રાપ્તિ છે જેની તે મુખ્ય છે अन्नम प्रथमतः सृज्यम अन्नादास्तदनन्तरम अन्यथा बाधकम त्वग्रे वक्ष्यते प्रक्रियांतरे અન્ન પહેલા બનાવવું જોઈએ અને અન્ન ખાનારાઓ ત્યાર પછી બનાવવા જોઈએ તેમ કરવામાં ન આવે તો વિઘ્ન થાય તે તો આગળ બીજા પ્રકરણમાં કહેવામાં આવશે તો એ પ્રક્રિયાંતરથી આગળ બીજું પ્રકરણ જે આવે ત્યારે એનું નિરૂપણ કરવામાં આવશે તો મુખ્યત્વે અહીંયા એમ કહે છે કે અન્ન પહેલા બનાવવું જોઈએ અને અન્ન ખાનારાઓ ત્યાર પછી બનાવવા જોઈએ
તેમ કરવામાં ન આવે તો વિઘ્ન થાય. તે તો આગળ બીજા પ્રકરણમાં કહેવામાં આવશે. એટલે આ બીજા પ્રકરણમાં એટલે કઈ રીતે એ પણ જરાક એક પ્રશ્ન રહે છે. આગળ સુબોધની, તેથી મુખમાં પ્રાપ્તિ જેની થવાની તે ભક્ષ્ય તરીકે જ વિચારેલી સર્વના જીવન માટે ઉપયોગી સૃષ્ટિ પહેલા રચી. એટલે અહીંયા એવું કહે છે કે મુખમાં પ્રાપ્તિ એટલે આપણા જેવા જે જીવો જેને ખાય છે, તો એવી રીતે મુખમાં પ્રાપ્તિ જેની થવાની છે થવાની તે ભક્ષ્ય તરીકે એટલે કઈ ખાવું, ભક્ષ્ય એટલે ખાવા યોગ્ય, તો એ તરીકે વિચારેલી સર્વના જીવન માટે ઉપયોગી સૃષ્ટિ પહેલા રચી. મન સાથે કર્મેન્દ્રિયો 6 હોવાથી આ પહેલી સૃષ્ટિ 6 પ્રકારની છે. મન સાથે કર્મેન્દ્રિયો 6 છે, એ પ્રસિદ્ધ જ છે. તો એવું હોવાથી આ પહેલી સૃષ્ટિ 6 પ્રકારની છે, જે શ્લોકમાં જણાવ્યું તે પ્રકારે આગળ એને બતાવે છે. પણ આને પણ થોડીક સંગતિ મને ન સમજાય કે મન સાથે કર્મેન્દ્રિયો 6 હોવાથી આ પહેલી સૃષ્ટિ 6 પ્રકારની છે. એની પણ સંગતિ નથી સમજાતી મને. તેઓનું ભક્ષણ કરવામાં આવે તેમ છતાં પણ જેમ તે જતા ન રહે તે માટે જે સ્થાવરોની સૃષ્ટિ એમ કહેલું છે. તો જેમ તે જતા ન રહે તે માટે, એટલે આમાંથી મને પણ બહુ વધારે સમજાયું નહીં, પણ મને થોડુંક એ રીતે કંઈક સમજાય છે કે પરસ્પર બે આશ્રિત છે, અન્ય આશ્રિત. તો બે વસ્તુ જોઈએ તો પેલા જે યોગ્ય હતું તો તે આ બધી 6 પ્રકારની સૃષ્ટિ અને પછી જંગમોની કદાચ, તો બે પરસ્પર આશ્રિત છે. તો એવી રીતે કંઈક એની સંગતિ અહીંયા કહી હોય એવું જણાય છે, પણ વિશેષ હોય તો આપ જણાવજો. સ્થાવરોની જે 6 પ્રકારની સૃષ્ટિ છે તે જ અહીં લેવાની છે એમ જે શબ્દથી જણાવેલ છે, પરંતુ જે જંગમ તરીકે ઉત્પન્ન થઈને સ્થાવરપણું પામેલ હોય તે લેવાની નથી, કારણ કે તે ભગવાનની લીલા નથી. હવે અહીંયા સ્થાવરોની જે 6 પ્રકારની સૃષ્ટિ છે એ જ હમણાં અહીંયા લેવાની છે એમ જે શબ્દથી જણાવ્યું. હવે અહીંયા જંગમ તરીકે ઉત્પન્ન થઈને સ્થાવરપણું પામેલ હોય તે લેવાની નથી, કારણ કે તે ભગવાનની લીલા છે, લીલા નથી. તો જંગમ એટલે તો મનુષ્ય કે પ્રાણી, જે પણ જેટલા પણ પ્રાણી હોય છે એમ તો એવી રીતે વૃક્ષો સિવાય હમણાં તો એવી રીતે અહીંયા એને ગણ્યું છે. નહીં, એ લોકોને નથી લીધા. વૃક્ષ આદિ, લતા આદિ જે હમણાં અહીંયા 6 પ્રકારની સૃષ્ટિ સ્થાવર બતાવી, તદ અતિરિક્ત જંગમ એટલે મનુષ્ય અને જીવજંતુ વગેરે એને અહીંયા નથી ગણ્યા. એની સૃષ્ટિનું પ્રકાર હમણાં અહીંયા નથી કર્યું એવું જણાય છે, કારણ કે તે ભગવાનની લીલા નથી. એટલે જંગમત્વેપી સ્થાવરત્વમ આપદ્યમાનાઃ પશવોપી, એટલે જંગમ છે તેમ છતાં પણ જેમણે સ્થાવરતા નો ગુણ અપનાવી લીધો છે એવા પશુઓ એમ તાત્પર્ય છે. તો નતુ જંગમત્વેન જાતઃ સ્થાવરતામ આપદ્યમાનઃ, એટલે એ પશુઓને આમાં નથી ગ્રહણ કરવાના. એટલે દેડકા કે કાચબા કે એવા હોય એની વાત છે? કોઈ પણ કે બધા પશુઓ? હા, બધા. અચ્છા, એટલે જંગમ તરીકે ઉત્પન્ન થઈને સ્થાવર પણ પામેલ હોય છે. તો મુખ્યત્વે ખાલી અહીંયા મનુષ્યની સૃષ્ટિ જ માનવામાં આવશે આગળ જંગમ તરીકે.
એની જંગમ તરીકે જે હોય છે અત્યારે તો અહીંયા જે ગણવાનું છે સાતમી એમાં શું ગણવી? સપ્તમો મુખ્ય સર્ગસ્તુ ષડ્વિધ. જે 6 પ્રકારના અહીંયા બતાવવામાં આવ્યા છે મુખ્ય સર્ગ, એ બધા સ્થાવર છે. એ સ્થાવરોમાં અહીંયા જે ગણાવ્યા છે તે વનસ્પતિ, ઔષધિ, લતા, પછી છાલ જેમાં સાર રૂપ છે તેઓ, અને વેલાઓ અને વૃક્ષો, એ આમાં ગણવાના છે. આ બધા સ્થાવર છે. હવે એવા કે જે જંગમ હોવા છતાં પણ સ્થાવરના ગુણોને જેમણે સ્વીકારી લીધા છે તેમને અહીંયા નથી ગણવાના. એટલે કેવલ અહીંયા સ્થાવર નું જ લેવાનું છે, જંગમ નું નથી લેવાનું. આટલું વિશેષ કહેવાનું એ કારણ એ વાત સમજાય નહીં. અને એને પાછું કે છે કે ભગવાનની લીલા નથી, એટલે હમણાં પ્રાસંગિક નથી એ વાત સમજાય છે, પણ ભગવાનની લીલા નથી એને અહીંયા એ રીતે જ કે સમજવી લેવાનું છે કે હમણાં એ પ્રાસંગિક નથી એનું વર્ણન. એ જોઈશું આગળ જયારે એમનો પ્રસંગ આવશે. ચ અને શબ્દને લીધે તેઓ પણ શાસ્ત્રમાં કહેલો હોય તે આમાં લીધેલા છે. આ લઈ લો પહેલા કે તેઓ પણ એટલે પહેલી ફૂટનોટ છે કે જંગમ હોવા છતાં સ્થાવરપણું પામેલા ભણેલા પશુઓ અને આમાં લીધેલા છે એટલે બીજી નંબરની કે લીધેલા છે એટલે મુખ્ય સૃષ્ટિ સાતમી સૃષ્ટિમાં લીધેલા છે. ચ શબ્દથી એને એવી રીતે કહે છે. હવે પાછો બીજો કોઈક પક્ષ બતાવે છે, અથવા ચ અને શબ્દથી દૂધ વગેરે લીધેલા છે. એની ત્રીજી ફૂટનોટ છે કે બર્હિષદના ઉપાખ્યાનમાં જેમાં હિંસા થતી હોય તે યજ્ઞને અધમ કહેલ હોવાથી અહીં જુદો મત કહેલો છે. હવે અહીંયા જુદા મતથી પણ શું કહેવા માંગે છે એ સમજાતું નથી. એટલે પશુઓની બલિ યજ્ઞમાં થતી હતી ને, તો સામાન્ય ત્યાં સમિધા વગેરેનો પ્રયોગ થાય છે સ્થાવર પદાર્થોનો યજ્ઞમાં. પીપળા છે કે પલાશ છે કે તે. તો બર્હિષદે તો ઘણા બધા પશુઓની જ બલિ હિંસા પ્રધાન યજ્ઞ એમણે કર્યા. તો એ મારીને પછી જ કરતો ને. તો જેમ લાકડા વગેરે છે એ વનસ્પતિને છેદી અને પછી એની સમિધા હોમવામાં આવે, એવી રીતે જે જીવતા પશુઓ છે એમને પેલા એમનું આલભન કરીને તે પછી એનો હોમ યજ્ઞમાં થતો. તો એ સ્થાવરવત એમને કરતા ઉપયોગ. તો એક એ અર્થ એનો થાય છે. અને બીજો એમ ન ગણો તો દુગ્ધાદયો વા ચકારેણ પરિગ્રહિતા. તો જે પશુજન્ય જે પદાર્થ છે દૂધ, દહીં, ઘી, એને અહીંયા સમજવું. તો ષડ્વિધસ તસ્થુષાંચય, તો યશ્ચ અને જે એમાં જે ચકાર છે એને એનાથી આ સમજ. આમાં એમ જોવા જાવ તો 3 પક્ષ આવ્યા હોય એવું લાગે છે કે એક તો ઉપર કહી ગયા એ કે જંગમ થઈ સ્થાવર થયેલા હોય એમાં કઈ સ્થાવર થઈ જંગમ થયેલા હોય એવું, એટલે પશુઓને ના અહીંયા ગણવાના નથી એમ. એક થયું. પછી આગળ આવે છે કે ચ અને શબ્દને લીધે તેઓ પણ શાસ્ત્રમાં કહેલો હોય તે આમાં લીધેલા છે. શાસ્ત્ર વિહિત છે એને અહીંયા સમજવાના. અથવા
એમના જે એનિમલ પ્રોડક્ટ છે તે. અચ્છા. એટલે અહીંયા દેવતાઓને પણ આ બધું ભક્ષ્ય છે એમ, કેમ કે મનુષ્ય એને હોમ કરે છે તો એ લોકો પણ એનું એ લે છે, એને ગ્રહણ કરે છે, એટલે એને અહીંયા કહેવામાં આવ્યા હશે આવી રીતે, એવું જ સમજવું કે જેમ આપણે ચોખા વગેરે પ્રસિદ્ધ છે, યવ, તિલ, કેવી રીતે તો પશુ થી પણ જે જન્મે છે તે ઘીર્ત વગેરે, તો એને અથવાથી અહીંયા પક્ષમાં કહે છે કે દૂધ વગેરે લેવા. અચ્છા. દેવતાઓ આનું ભક્ષણ નથી કરતા, આપણે જેવી રીતે કરીએ છીએ તે રીતે નથી કરતા, કેમ કે અપ્રાકૃત છે. પણ બલિ વગેરેનું વિધાન તો છે જ, તો પછી એને અલગ પક્ષે સમજવા એ તો એમ તો વિવિધ પ્રકાર જ છે. ભલે બધા કાલમાં ભલે એનું આદેશ શાસ્ત્રનું ન ગણાય, એમ કલિમા નિષેધ છે તો એ રીતે, પણ તો પછી અથવા શબ્દથી જે અહીંયા કહ્યું કે શબ્દથી દૂધ વગેરે લીધેલા છે, તો એ પક્ષને આપણે કઈ રીતે, એટલે કેવલ કલિકાલ ના પક્ષથી જ સમજવું જોઈશે ને? નહીં, આમ ત્યાં પણ નિંદા જ કરેલી છે ને, ત્યારે કલિકાલ થોડો હતો. બરિષદ જે કરતો હતો એ અવિહિત પ્રકારથી કરતો હતો, એટલે એની નિંદા કરી હતી. વિહિત પ્રકારની નિંદા નથી. હા, એટલે વાત નથી સમજાતી કે આમાં એની આ પ્રસંગને લેવાનું શું કારણ થઈ જાય છે, એમ કે હજી તો સૃષ્ટિ ચાલે છે તો ઉત્પન્ન કરે છે, તો ભલે જંગમ ને આદિ આવાની સ્વતિલતા વગેરે, અને શ્લોક ઉપરથી પણ એવું એનો કઈ આશય હોય એવું જણાતું નથી. મહાપ્રભુ તો એના ગર્ભસ્થિતને પણ સમજાવી દે છે, એ વાત અલગ છે, પણ અહીંયા કહેવાનું એમ કોઈ પ્રસંગ આપણે એવી રીતે કહી શકીએ કે શું કામ અહીંયા કહ્યું છે આ બધું? તો આગળનું કરો, આ બધું આવી જશે. એક, પીપળો વગેરે વનસ્પતિઓ છે. વનસ્પતિઓ પહેલી જ લીધેલી છે, કારણ કે વનસ્પતિઓ ખરેખર વૈષ્ણવો છે. એ શ્રુતિ પ્રમાણે તો તેઓ વૈષ્ણવ છે અને પાલન કરવામાં વિષ્ણુ મુખ્ય છે. પાલન કરવામાં વિષ્ણુ મુખ્ય છે. વનસ્પતિઓ પુષ્પ વિનાની ફલવાળી હોય છે અને વૈષ્ણવો રજ વિનાના ફલવાળા હોય છે. એની ફૂટનોટ છે કે રજ વિનાના એટલે રજોગુણ વિનાના અથવા મેલ વિનાના એવો અર્થ જણાય છે. તો વનસ્પતિઓના નિયંતા વિષ્ણુ છે, જેમ પીપળો વગેરે છે તે, અને એ એમને વૈષ્ણવ કહેલા છે. શું કામ? કેમ કે એ રજ વિનાના છે. લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો એ ગુણકારી હોય છે, તો એ રીતે કદાચ એની સંગતિ હોઈ શકે. તો એવી રીતે આ બધી વનસ્પતિઓ પણ રજ વિનાની, અથવા એટલે એના બે પક્ષ બતાવ્યા કે એક તો રજોગુણ વિનાની હોઈ શકે અને બીજું મેલ વિનાની. અહીંયા મેલ ને કઈ રીતે સમજવું? એટલે દોષ ફલ મોટે ભાગે ઊંચા ઉગતા હોય ને, એટલે એને ધૂળ માટી વગેરે છે એનો સંસર્ગ ન થાય. જી. બીજું, ચોખા, જવ વગેરે ઔષધિઓ ફલ પાકે ત્યાં સુધી રહેનારી હોય છે, કારણ કે તેઓ મુખ્ય અન્ન છે. અહીંયા કારણ તરીકે મુખ્ય અન્ન બતાવ્યું અને એમની અવધિ એવું કીધું કે ફલ પાકે ત્યાં સુધી જે કામનું હોય છે. ફલ પાક્યા પછી એનો કઈ ઉપયોગ નથી રહી જતો, ફલ કાઢી લીધા પછી એમ. તો ચોખા, જવ વગેરે બધા ઔષધિઓ એમને કહ્યા છે, તો એને અહીંયા એ રીતે સમજાવ્યું છે. વ્યવહારમાં નથી રહી ગયું એટલે વાત થોડીક ઓછી સમજાય છે કે એટલે એને ઔષધિમાં
ઔષધિઓ કે ફળ પાકે ત્યાં સુધી રહેનાર હોય છે, એટલે જ એને ઔષધિ કીધું છે. એટલે વનસ્પતિમાં આ બધાને આપણે લઈ શકીએ ને. તો વનસ્પતિથી આમની ભિન્નતા શું છે? તો આ છે જી ઔષધિ અને વનસ્પતિ, એમાં આ ભેદ બતાવે. તો પ્રસિદ્ધ અર્થ જે ઔષધિનો છે કે દવા રૂપે આપણે લેતા હોય એવો અર્થ અહીંયા ન લેવાનો. કોહોણા વગેરે લતાઓ ચરબી રૂપ તથા મસાલા રૂપ છે. આ પણ નથી સમજાતું. ઉષ્માંડ કોળું. હા, પણ એ મસાલા રૂપ છે. આ શું? મૂળમાં તો વ્યંજન શબ્દનો પ્રયોગ છે, એને એમણે અનુવાદ મસાલા એમ કરેલો છે. જી. ચોથું, છાલ જેમાં સાર છે તેવા વાંસ અન્નની સ્થિતિ રૂપ છે. વાંસના બીજ અન્ન છે અને વાંસ ઘણા ઉપયોગમાં આવે છે. આ ઉપયોગ કર્યા નથી એટલે આને સમજાવવું પણ થોડુંક અઘરું છે મારે માટે. એનું અથાણું શાક બધું બને. આપણે ત્યાં થતું નથી એટલે આપણે આ બધું નથી કરતા. જે પ્રદેશમાં આ બધું થાય ત્યાં બધી જ રીતે ઉપયોગમાં આવે છે. વાંસના બીજ અન્ન છે, તો આ અન્ન એટલે શું? એમ વાંસની પ્રકૃતિના જેટલા પણ ઝાડ છે, દાખલા તરીકે કેળું છે, એ કેળું પણ વનસ્પતિ શાસ્ત્ર અનુસાર વાંસનો જ એક પ્રકાર છે. તેવી જ રીતે બીજા પણ જેટલા પણ વાંસની પ્રકૃતિના છે તે બધા. તો વેણુયવાહ અન્નમ, એટલે એને અન્નની સ્થિતિ રૂપ છે એવું કહે. અચ્છા, હા, અન્ન નથી પણ અન્નની સ્થિતિ રૂપ છે. જી હા, થોડોક ફરક તો છે. પાંચમું, સોમ વગેરે ઘાસ વગેરે વેલાઓ છે તેઓ પણ બંને પ્રકારના છે. તેને 5 નંબરની ફૂટનોટમાં કહે છે કે બંને પ્રકારના એટલે અન્નરૂપ અને અન્નની સ્થિતિ કરાવનાર રૂપ. પ્રકાર અંતરથી હશે બધી અલગ અલગ. વેલ પણ ઘણી બધી જાતની હોય છે. છઠ્ઠું, અહીંયા જેટલા પણ અર્થ બતાવી રહ્યા છે આ ષડવિધના, એ બધા જીવનોપયોગી અને યજ્ઞોપયોગી બંને રીતે એના ઉપયોગ બતાવી રહ્યા છે. જેમને ફળ તથા ફૂલ થાય છે તેવા આંબા વગેરે વૃક્ષો છે. આ 6 પ્રકારના ખાવામાં આવતા ખાનારાઓ ઘણા પ્રતિષ્ઠિત થાય છે. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. શંકા થોડીક છે આમાં. સૌથી પહેલા તો 8મી જે કારિકા આવે છે ત્યાં બીજા પ્રકરણમાં કહેવામાં આવશે. એ અંતે કહ્યું કે શું કે તેમ કરવામાં ન આવે તો વિઘ્ન થાય. એટલે અન્ન પહેલા બનાવવું જોઈએ અને અન્ન ખાનારાઓ ત્યાર પછી બનાવવા જોઈએ. તેમ કરવામાં ન આવે તો વિઘ્ન થાય. તે તો આગળ બીજા પ્રકરણમાં કહેવામાં આવશે. તો અહીંયા આગળ પછી હવે ખાનારાઓનું વર્ણન આવશે ત્યારે. જી. ત્રીજા પંક્તિની અંદર એટલે જો પહેલે બનાવી દે તો ખાવું કરે ને. તો એ ન કરે એટલે પહેલા ખાવાનું બનાવી દે, પછી ખાનારા બનાવો. ત્રીજી પંક્તિમાં છે સુબોધની કે જે કર્મેન્દ્રિયો 6 હોવાથી આ પહેલી 6 પ્રકારની છે. એને સંગત કરવાની એમ તો એક તો આવશ્યકતા શું અને કર્યું એ સમજાયું નહીં. થોડીક સમજવી હતી. મનસા સહ કર્મેન્દ્રિયાણામ ષડવિધત્વાत् આદ્યઃ ષડવિધઃ. હવે આ સર્ગમાં જે ભૂત માત્રા ઇન્દ્રિય અને ધી એનો સર્ગ જન્મ એ સર્ગ છે એમ કહ્યું. તો હવે અહીંયા જેટલા ગણાવી રહ્યા છે એની સાથે એ તત્વોનો
સંખ્યાની સંગતિ બતાવી રહ્યા છે. જી હવે કુલ આપણે જોઈ લઈશું 25 કે 28 એવા જે થવા જોઈએ તે થાય છે કે કેમ. બીજું એ પંક્તિથી ઊંચે ચોથી પંક્તિ કે જે કયા ને કે ભગવાનની લીલા નથી. એ લીલા નથી એને કહેવાનો શું તાત્પર્ય રહ્યો? એટલે આખું વાક્ય વાંચું તો સ્થાવરોની જે 6 પ્રકારની સૃષ્ટિ છે તે જ અહીં લેવાની છે એમ જે શબ્દ થી જણાવેલ છે, પરંતુ જે જંગમ તરીકે ઉત્પન્ન થઈને સ્થાવરપણું પામેલ હોય તે લેવાની નથી, કારણ કે તે ભગવાનની લીલા નથી. એટલે આ ષડવિધમાં એ નથી એમ અહીંયા નથી. એટલે કોઈ જીવતો હાલતો ચાલતો હોય એને કાપીને મૂકી દેવાનો કે હવે આ સ્થાવર છે, તો એ તમારી લીલા છે, ભગવાનની નથી. અચ્છા. હા, મારા પ્રશ્ન થઈ ગયા છે. કરો. આ 6 ને કયા ગુણને લીધે એક સૃષ્ટિ કહો છો એવી શંકા થાય, તેથી નીચેના અર્ધ શ્લોકમાં તે ગુણો કહે છે. આ 6 ને કયા ગુણને લીધે? અચ્છા. ઉત્સ્રોત સસ્તમઃ પ્રાયા અંતસ્પર્શા વિશેષણઃ. તેઓ આહારની ઊંચી ગતિવાળા ઘણા ખરા અજ્ઞાની, અંદરથી સ્પર્શ જાણનારા વિશેષ વિનાના છે. સુબોધની, કારણ કે આ સૃષ્ટિરૂપ એટલે મહાભૂત વગેરે પદાર્થ રૂપ કહેવા જોઈએ. તેઓનું પણ 4 વિશેષણોથી વર્ણન કરવામાં આવે છે. આમને જે પાછળ શ્લોકમાં કહી ગયા એમને. પેલું એ 4 વિશેષણ છે એટલે અહીંયા 4 સંખ્યાથી બતાવે છે કે ઉર્ધ્વમ ઊંચે જનારો છે, સ્રોતઃ આહારનો સંચાર જેમનો તેવા તેઓ છે. તેઓએ ભક્ષણ કરેલ જલ વગેરે ઊંચે જ જાય છે, આથી મહાભૂતપણું કહ્યું. અથવા એટલે અહીંયા એક પક્ષ એવી રીતે કહે છે કે જલ જે લે છે એ ઊંચે જનારું છે, એટલે થળથી પીવે છે અને પાંદડા સુધી પહોંચાવે છે, તો ઉર્ધ્વ ગતિ થઈ. મૂળથી. હા, સોરી. અથવા અહીંયા મને છે ને એવું લાગે છે કે બીજો નંબર અહીંયા આવવું જોઈએ કે ન આવવો જોઈએ એ થોડોક વિચારણીય છે. તેથી ઉલટું કહ્યું, કારણ કે સમજી શકાય તેવી ક્રિયા બુદ્ધિ છે. તેઓ પાદપ હોવાથી તેમની બુદ્ધિ જણાવી. એટલે પગથી ક્યારેય પાણી પીવાતું નથી હોતું, એટલે બુદ્ધિ એ લોકોમાં નથી, એવું કહેવાનું તાત્પર્ય હોય એવું લાગે છે. આગળ એટલે મૂળ જે છે એ નીચેથી ઉપર, એમ નોર્મલી આપણે લોકો પાણી પીતા હોય તો ઉપરથી નીચેની ઓર ગતિ થાય એની, મોઢાથી પીવે તો બાકી યોગ્ય સ્થાને જલ જતું રહે છે, પણ આ મૂળથી ખેંચે છે પાણી અને પછી ઉપરની બાજુ બધી જગ્યાએ જાય છે. ઘણા ખરા અજ્ઞાની વિશેષણથી તેમને જ્ઞાન ન હોવાનું કહ્યું. એટલે એની ફૂટનોટ વાંચી લો પહેલા. હા, પાદપ એટલે પાદ પગ, વૃક્ષનું થડથી જલનું પાન કરનારા. વૃક્ષો થડથી જલનું પાન કરે છે અને તે જલ ઉપર શાખાઓ તથા પાંદડા વગેરેને પ્રાપ્ત થાય છે, એટલે એને પાદપ કહ્યા. હવે તેવું હોવાથી તેમની બુદ્ધિ જણાવી, એટલે એમની બુદ્ધિ જણાવી. બુદ્ધિ તો નથી સમજાતું.
એટલે જ્યારે એમની પાસે બીજો કોઈ રસ્તો નથી તો એમણે પોતાના પગને પીવાનું સાધન બનાવ્યું ને, તો આજ તો એમની બુદ્ધિ છે. અચ્છા જી. આગળ 2 ઘણા ખરા અજ્ઞાની વિશેષણથી તેમને જ્ઞાન ન હોવાનું કહ્યું. અજ્ઞાન તેઓમાં જ પૂર્ણ થયેલું છે, એટલે ઘણા ખરા અજ્ઞાની પણ છે એવા વિશેષણથી તેમને જ્ઞાન ન હોવાનું કહ્યું. હા, તો જો આને મનુષ્ય સાથે જો કમ્પેર કરવામાં આવે તો એવું સમજી શકાય છે. બાકી આને કોઈ વિશેષ સંદર્ભ સમજાવ્યું હોય તો આપ આજ્ઞા કરજો, મને તો નથી સમજાતું. અને અજ્ઞાન તેઓમાં જ પૂર્ણ થયેલું છે, એટલે પૂર્ણ અજ્ઞાની છે એ લોકો. એવું પૂર્ણ એટલે ભરેલું, પૂર્ણ એવું લાગે છે, તો એવો જ આશય હતો. 3 અંદરથી સ્પર્શ જાણનારા વિશેષણથી ઘણા ખરા શબ્દથી જે અજ્ઞાનના વિષયને બાતલ કરેલ છે તે કહેતા તેમના જ્ઞાનનો વિષય કહેલ છે. અંદરથી માત્ર સ્પર્શને તેઓ જાણે છે, પરંતુ બીજા વિષયનું તેમને જ્ઞાન નથી, એવો અર્થ છે. એટલે તેઓ કેવલ અંદરથી સ્પર્શ જ જાણે છે. આગળ લઈ લો વાક્ય તો વધારે સ્પષ્ટ થશે કે મહાભારતમાં વૃક્ષોને જે સર્વ ઇન્દ્રિયો હોવાનું અને સર્વનું જ્ઞાન હોવાનું સિદ્ધ કરેલું છે તે તો તેમના અધિષ્ઠાતા દેવના સંબંધમાં કહેલું છે. વૃક્ષના અભિમાનીઓને તો સ્પર્શ જ જણાય છે, એવો આશય છે. તો મહાભારત આદિમાં કોઈ વૃક્ષનું કોઈ અલગ લક્ષણ બતાવેલું છે જેમાં સર્વ ઇન્દ્રિયો હોવાનું અને સર્વનું જ્ઞાન હોવાનું સિદ્ધ કરેલું છે, તો એને તેના અધિષ્ઠાતા દેવતા જે હોય છે તેના સંબંધમાં જ કહેલું હોય એવું છે. કે જેમ પાછળ આપણે જોયું તો વિષ્ણુને વનસ્પતિઓના અધિષ્ઠાતા રૂપે કંઈક પાછળ જણાવ્યા, નિયંતા તરીકે જો કદાચ એવી રીતે એનો શબ્દ આવ્યો હતો, તો કદાચ એ અધિષ્ઠાતા દેવતા હશે એમના, અને તેમના સંબંધમાં કહેલું હશે. એવી રીતે બધા વૃક્ષના અલગ અલગ હોઈ શકે, તો એમના સંબંધમાં કહેલું છે. વૃક્ષના અભિમાનીઓને તો સ્પર્શ જ જણાય છે. અભિમાનીઓ એક વાત નથી સમજાતી, તો એ લોકોને ખાલી સ્પર્શ જણાય છે, બાકી મહાભારત વાળા છે તે ભિન્ન છે આશયથી કહેલા. 4 વિશેષ વિનાના એટલે હાથ વેંત વગેરે માપના નિયમ વિનાના, એટલે અથવા વિશેષ જ્ઞાન વિનાના. એટલે અહીંયા 2 પક્ષ બતાવે છે કે એ લોકો કેવા હોય છે, તો હાથ વેંત વગેરે માપના નિયમ વિનાના હોય છે. એટલે કદાચ એ લોકોને માપી શકાય એવા નથી હોતા, એટલે ફિક્સ નાપના હોય એવું ન કહી શકીએ આપણે. એટલે એ લોકોની ગતિ ક્યારે કેવી કેમ કેટલી થશે એ નથી ખબર હોતી. તો હાથ વેંત માપના નિયમ વિનાના છે, તો એવી રીતે કંઈક સમજાય છે. અથવા એમને માપવા કઠણ હોય છે, એમ કે એમની ફિક્સ માપ કે હાઈટ કે એવી રીતે એનું કંઈ પણ બતાવવું થોડુંક અઘરું હોય છે. અથવા વિશેષ જ્ઞાન વિનાના હોય છે. તો જેમ મનુષ્યના સાથે સરખામણી કરવામાં આવે તો એમનું જ્ઞાન અને આમનું જ્ઞાન, તો એ આપણે કમ્પેર કરીએ તો વિશેષ જ્ઞાન વિનાના આ લોકો હોય છે એવું મને સમજાય છે. આમાં મૂળમાં જે છે ને એ શબ્દનો પ્રયોગ છે વિશેષ સંજ્ઞા રહિતા. વાહ, જ્ઞાન નથી પરંતુ સંજ્ઞા શબ્દ છે, એટલે એનો અનુવાદ એમ થવો જોઈએ કે એમના વિશેષ નામ નથી, ઓળખ એમની અલગ નથી, જાતિગત છે. જરા સુધારી લેવું છે.
એટલે જેમ વૃક્ષ છે તો વૃક્ષ છે તો લતાઓ ને એવી રીતે એની ઓળખ છે બધાની. વિશેષ નામ નથી હોતા, જેમ રામ શ્યામ નામ એવી રીતે. એવું જી સમજાયું. બીજું પૂછવું હતું મને કે બીજું અહીંયા આ જે કહ્યું છે ને કે અભિવૃક્ષના અભિમાનીઓને તો સ્પર્શ જ જણાય છે. એટલે એના દેવતાને તો ચલો બધું જ છે, પરંતુ વૃક્ષાભિમાની જે જીવ છે, થાય તો કોઈ ને કોઈ જીવ જ વૃક્ષ રૂપથી છે ને, તો એને કેવલ સ્પર્શનો અનુભવ થાય છે. અને આજે બીજો પોઈન્ટ કયો ને એ જ પૂછવો હતો મારે. સમજાયો નહીં મને. કયો? કે ઘણા ખરા અજ્ઞાની નીચેથી 6ઠ્ઠી પંક્તિ છે ગુજરાતી સંબોધનીમાં. ઘણા ખરા અજ્ઞાની વિશેષણથી તેમને જ્ઞાન ન હોવાનું કહ્યું. અજ્ઞાન તેઓમાં જ પૂર્ણ થયેલું છે એટલું અહીંયા કહ્યું છે. એ અને સૌથી છેલ્લે જે અથવાથી બતાવ્યું ચોથા પોઈન્ટમાં વિશેષ જ્ઞાન વિનાના છે, એને મેં એવી રીતે જ કહ્યું કે જેમ મનુષ્ય સાથે આપણે સરખાવીએ તો સીધી વાત છે કે એમનામાં જ્ઞાનની કમી હોય, આપણે એવું કહી જ શકીએ. પણ આ તો મને એવો વિચાર આવ્યો એટલે કીધું. અને બેઉમાં મને સરખું જ લાગ્યું. એ બે વિશેષણ, આ બે વાત ને અલગ કેવી રીતે પાડવી, કેમ કે એના બેના પોઈન્ટ તો જુદા જ છે. બીજાનું છે કે ઘણા ખરા જ્ઞાની અને ચોથાનું છે વિશેષ વિનાના. એટલે ઉત્સ્રોતસસ્તમ પ્રાયા અંતસ્પર્શા વિશેષિણ. અંતસ્પર્શા એનો અર્થ તો કરી દીધો કે જે અભિમાની છે એને સ્પર્શનો બોધ થાય છે ને તેને ભીતર જ એ સ્પર્શનો અનુભવ થાય છે. અન્ય વિષયકમ જ્ઞાનમ નાસ્તિ એવો એનો તાત્પર્ય છે. અને અવિશેષિણ, અવિશેષી એ લોકો છે એટલે વિશેષ વિનાના છે. તો જેમ દરેક જીવ છે એનો કોઈક ને કોઈ પરિમાણ નિયત હોય છે, એવી રીતે આ બધા સ્થાવરો છે એનું પરિમાણની કોઈ નિયતિ નથી. એટલે બોનસાઈ બનાવે તો એ વડનું ઝાડ નાનકડું પણ થઈ જાય, ફળ ફૂલવાળું હોય તો પણ. અને यदि मुक्त जग्याए होय જ્યાં પૂરું હવા ઉજાસ અને જલ પ્રાપ્ત થતું હોય તો એ વટવૃક્ષ પૂરા ગામને સમાવી લે એટલું મોટું પણ થઈ જાય. તો એનું પરિમાણની વિષયમાં કોઈ નિયમ નથી. એ જ વૃક્ષ જો મેદાની વિસ્તારમાં હોય જ્યાં એમને પૂરો તડકો મળતો હોય તો એનો અલગ આકાર હોય, અને પહાડી વિસ્તારમાં હોય તો એની લંબાઈ વધી જાય. તો એવું ઉલટ પુલટ પણ જોવા મળે છે. અને વિશેષ સંજ્ઞા રહિતા, પ્રત્યેકની કોઈ સંજ્ઞા વિશેષ નથી હોતી. અને જે શરૂઆતમાં ઉત્સ્રોતસઃ એમાં કહ્યું કે તે હિ સર્ગરૂપા ભૂતાદિ ભાવરૂપા વક્તવ્યા. એટલે જેવી રીતે મહાભૂતો છે જેમાં જડત્વ છે, તો આ બધા જે સ્થાવરો છે એ પણ એમાં જડત્વ પ્રધાન છે. એ જડત્વ કઈ રીતે છે તો એમાં તમપ્રાયા અંતસ્પર્શા અને અવિશેષિણ અને સાથે સાથે ઉત્સ્રોતસઃ એનાથી પણ સમજી શકાય છે. તો એમાં કેવી રીતે, તો ઉત્સ્રોતતા આમાં એ રીતે છે કે જેમ બીજાનો આહાર છે એ ઉપરથી નીચે જાય છે, આમનો આહાર નીચેથી ઉપર ચડે છે. આ વિપરીત છે એમના અંદર.
બીજું એમની અક્કલ પણ પગમાં છે. તો એ અન્ય જે છે એમની બુદ્ધિ ખોપડીમાં હોય છે, તો આ લોકોની પગમાં છે. તેવી રીતે એની અંદર આ વિપરીતતા જોવા મળે છે. અને એને ભૂતત્વમ નિરૂપિતમ વિપરીતમ વા. બુદ્ધિના સ્થાનમાં અહીંયા એમની જે આ બુદ્ધિ નીચી છે એ અહીંયા એમની ક્રિયાથી જ જણાય છે. તો બુદ્ધિ ક્રિયા બોધ્યા, મનુષ્ય જે પ્રકારની ક્રિયા કરે એનાથી એની બુદ્ધિ મપાય. તેથી તે પાદપાહા એથી તેષામ બુદ્ધિ નિરૂપિતા. પગથી પાણી પીએ તો કેવું કહેવાય? તો આ એની બુદ્ધિનું નિરૂપણ થયું કે એમની નીચી બુદ્ધિ છે. એટલે એ ભૂતાદિ ભાવ રૂપતા એમની અહીંયા વર્ણિત થઈ. ઠીક છે. તેથી આગળનું પણ શું એક જે વિશેષણ બીજું આવ્યું, ઘણા ખરા અજ્ઞાની, એને કઈ રીતે સમજવું? તો બુદ્ધિ ક્રિયા બોધ્યા એટલે તમપ્રાય એ કઈ ને, તમપ્રાય એટલે જ્ઞાનાભાવ બતાવ્યો એમાં. જ્ઞાન એટલે કેનું જ્ઞાન? કેમ કે જેમ મનુષ્ય આપણે છે તો ઘણી કોઈ પણ પ્રકારનો જ્ઞાન રહિતતા એમની આટલી જ છે. એટલે પ્રસિદ્ધ છે, સાચું છે અથવા હું નથી કહેતો, પણ છે ને કે આની સ્ત્રીઓની બુદ્ધિ પગમાં હોય છે એમ, એવું ઉક્તિ છે એવી. તો એ ઉક્તિ પાછળનો હેતુ એ છે કે ભાઈ જે કાર્યમાં એ લોકો પહેલેથી લાગેલા છે તો ત્યાં એમને સમજ ચાલે છે, અને બહારના કાર્યમાં એમને ક્યારે પણ અવસર મળ્યો નથી, તો એ વિષયમાં એમની બુદ્ધિ નથી ચાલતી. જેમ પુરુષોની ઘરમાં ન ચાલે, સ્ત્રીઓની બહાર ન ચાલે, એ રીતે. તો પગમાં બુદ્ધિ છે એનું તાત્પર્ય એ છે કે એમનું બુદ્ધિનું સ્તર ઉન્નત નથી. એટલે જ્ઞાનાભાવ બતાવે છે. સ્પષ્ટ થયું છે મારા પર. આગળ એ પ્રમાણે 7મી સૃષ્ટિ જણાવી નીચેના શ્લોકથી 8મી જણાવી. તિરશ્ચામષ્ટમઃ સર્ગઃ સોષ્ટાવિંશદ્વિધો મતઃ અવિદો ભૂઇ તમસો ઘ્રાણજ્ઞા હૃદયવેદિનઃ. હલકા પ્રાણીઓની 8મી સૃષ્ટિ છે. તે 28 પ્રકારની મનાયેલી છે. તેઓ અજ્ઞાની, ઘણા તમો ગુણવાળા, સૂંઘવાથી જ્ઞાન પ્રાપ્ત કરનારા અને હૃદયમાં સ્મૃતિ વિનાના હોય છે. એટલે આ 8મી સૃષ્ટિ કીધી છે, એટલે આ કારિકા અહીંયા લાગતી હોય એવું હશે. આગળ કરું. હા, પ્રકરણમાં છે તે તિર્યક આડો છે તેમનામાં આહારનો સંચાર. તેઓ તિર્યંચ હલકા પ્રાણીઓ છે. કારણ કે તેમનો આહાર તિર્યક આડો અંચતી જાય છે. કેમ કે ગાયો વગેરે એ ભક્ષણ કરેલ હોય તે આડા ભાગથી જ જાય છે. અન્ન ખાનારને ઉપયોગી હોવાથી તેમની સૃષ્ટિ 8મી છે. તે 28 પ્રકારનો છે. એટલે હવે અહીંયા એવું કહે છે કે ગાય વગેરે જે હોય છે એ લોકો જે પણ ખાતા હોય છે તો એ આડું જ જાય છે, મનુષ્યની જેમ નથી જતું. એમ મનુષ્યનું ઉપરથી પેટમાં એટલે ઉદરમાં જતું હોય છે, અને આમનું તિર્યંક આડું અંચતી જાય છે ખોરાક. એટલે કઈક એમને હલકા પ્રાણીઓ, એ જે પ્રાણીઓને વધારે પડતું આવું જ હોતું હોય છે કે એમનો આહાર આડો જતો હોય છે.
અને એવા છે ગાયો વગેરે છે જે ભક્ષણ કરેલું હોય તે આડા ભાગથી જ જાય છે એમ. અને અન્ન ખાનારના ઉપયોગી હોવાથી તેમની સૃષ્ટિ 8મી છે એવું અહીંયા કંઈક વિશેષ વાત અહીંયા કહેવામાં આવે છે. કે વિશેષ વાત એટલે મને એવું લાગે છે એટલે કહું છું. અહીંયા એવું લખ્યું નથી કે અન્ન ખાનારને ઉપયોગી હોવાથી તેમની સૃષ્ટિ 8મી છે. એટલે હવે કેવી રીતે ઉપયોગી છે એ તો ખબર નથી. એટલે પૂર્વમાં જે દૂધ વગેરે પ્રાણીજ પદાર્થનો જે ઉપયોગ મનુષ્યો કે કરતા હોય છે તો એ રીતે તો ઉપયોગી સમજાય છે. બાકી આપ વિશેષ હોય તો જણાવજો. હવે તે 28 પ્રકારનો છે, કારણ કે તત્વો કેટલા છે અને તત્વો જ ખોરાક માટે પ્રાર્થના કરેલી. જો કે હલકા પ્રાણીઓના ઘણા વિભાગો છે, છતાં પણ વિભાગ પાડનારના મુખ્યપણાને લીધે તેમની સૃષ્ટિ 28 પ્રકારની જ મનાયેલી છે. તત્વો એ જ એટલું કરી લેવું જોઈએ. તત્વો જ ખોરાક માટે પ્રાર્થના કરેલી એમ નહીં, તત્વો એ. અને જે બ્રેકેટમાં છે તે પછી તત્વો એ જ ખોરાક માટે પ્રાર્થના કરેલી, જો કે હલકા પ્રાણીઓના. એટલે હવે મને એવું લાગે છે કે આ પાછળ જે 6 પ્રકારની સૃષ્ટિ બતાવી એને સાથે આની બધી પ્લસ કરતા જવાનું છે તત્વો, તો મેચ થઈ જશે. મેં કર્યું નથી પણ આ એક અનુમાન છે એવો. તો 28 થઈ શકે. જોકે એટલે કારણ કે તત્વો એટલા છે અને તત્વો એ જ ખોરાક માટે પ્રાર્થના કરેલી. જો કે હલકા પ્રાણીઓના ઘણા વિભાગો છે, છતાં પણ વિભાગ પાડનારના મુખ્યપણાને લીધે તેમની સૃષ્ટિ 28 પ્રકારની જ મનાયેલી છે. બીજા પ્રાણીઓનો આમાં સમાવેશ થવાનું કહેશે. હવે આગળ બીજા પ્રાણીઓનો આમાં જ સમાવેશ થવાનું કહેશે. એની ફૂટનોટ છે કે બીજા એટલે આમાં નહીં કહેલા ઉંદર વગેરે, અથવા તેઓ વૈકૃત વિકારવાળા નથી એમ સિદ્ધ કરશે. આમનું પણ પહેલાની પેઠે 4 પ્રકારનું લક્ષણ ઉત્તરાર્ધથી કહે છે. એટલે જેમ પેલા આવ્યું કે વૃક્ષો આદિ માટે કે ઊંચો સંચાર છે એમનો, ઘણા ખરા જ્ઞાની છે, પછી અંદરથી સ્પષ્ટ જાણનારા, વિશેષ વિનાના, એવા જે એમને મુખ્ય સમજાવનારા જે વિશેષણો છે કે ગુણો છે એને કીધા. હવે અહીંયા આમના માટે કહે છે કે આ અજ્ઞાની છે. પહેલું કે આ અજ્ઞાની છે. વિદુ એટલે જ્ઞાન, પોતે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તેનું અનુસંધાન અથવા પરલોકનું જ્ઞાન તે વિનાના અજ્ઞાનીઓ છે. જેમ મનુષ્યોને વેદ આદિની આજ્ઞા છે જ્ઞાત હોય છે, એટલે શું કરવા યોગ્ય છે વિધિ નિષેધનું જ્ઞાન છે, તો કર્મ કરીને પરલોક આદિ ગમન કરે છે અને ફલ મુક્તિ આદિ પ્રાપ્ત કરી શકે છે. એવું આ લોકોમાં નથી હોતું. અને બીજું કે બિલકુલ લૌકિક પણ જે હોય છે વિશેષ એવું લૌકિક પણ જ્ઞાન હોય છે, એ પણ એમનામાં નથી હોતું કે શું કરવા જેવું છે કે શું નથી કરવા જેવું. એવું કંઈક લાગે છે કે શું ખાવા જેવું છે કે શું નથી ખાવા જેવું, જે આપો એ ખાઈ લે કે જ્યાં મોઢું નાખે ખાઈ લે. તો એવી રીતે કંઈક હોય એવું જણાય છે 2 રીતે. બીજું કે ભૂરી ઘણો છે, તમો ગુણ જેમનો તેવા તેઓ છે. તેથી તમો ગુણથી વ્યાકુલ થયેલા તેઓ સત્સંગ થાય તો પણ જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. એઓ દેવરૂપ પશુઓ છે,
જેઓ દેવરૂપ પશુઓ છે અથવા વૈકુંઠ વગેરેમાં રહેનારા વૃક્ષો છે તેઓ તો કાલને પરવશ હોતા નથી, તેથી તેમને લીધે લક્ષણમાં અવ્યાપ્તિ થતી નથી. 2 નંબરની ફૂટનોટ છે, લઈ લો પહેલા કે વૈકુંઠના વૃક્ષો તથા દેવરૂપ પશુઓ આવા હલકા પ્રાણી હોવા છતાં તેઓમાં તમોગુણ ન હોવાથી આ લક્ષણ તેમને લાગુ પડે નહીં, તો તે લક્ષણમાં અવ્યાપ્તિ દોષ ગણાય. તેથી આ કાલને વશ નથી, તેમનામાં તમોગુણ નથી, તેથી આમનો હલકા પ્રાણીઓમાં સમાવેશ થતો નથી, તેથી લક્ષણમાં દોષ નથી એમ જણાવેલ છે. કોઈ એમ કહે કે આ તમે આ તમોગુણ વાળા છે, આવા જ્ઞાન રહિત છે ને આવા બધા જે ગુણો બધા કહી રહ્યા છો તો પશુઓમાં નથી, તો પશુઓમાં તો દેવતાઓના પણ જે છે પશુઓ આદિ, તો એમની કંઈક વિલક્ષણ ગતિવિધિ કે બધું દેખાતું જ હોય છે, પુરાણ આદિમાં ઉલ્લેખ છે, તો આપણે એને જોઈ શકીએ છીએ કે નોર્મલ પશુ કરતા એ લોકો અલગ હોતા હોય છે, તો એમાં તો એ ઘટતું નથી, એટલે આમાં કંઈક લક્ષણમાં દોષ છે. તો એ કહે છે કે આ લક્ષણ એમના માટે નથી કે જે સ્વર્ગમાં છે, વૃક્ષ આદિ પશુઓ, વૃક્ષ આદિ બીજે જેટલા પણ છે, કે દેવતા સંબંધી વાહન જે આદિ પશુઓ જે છે તો એ લોકોમાં નથી, કેવલ આ હમણાં જે સૃષ્ટિમાં હમણાં જે ભૂલોકમાં જે છે એ એમની જ વાત છે. એટલે દેવતા સિવાયના જેટલી પણ પશુ આદિની જે સૃષ્ટિ છે તેના સંબંધ રહિત જે છે એ જે એમની વાત છે અહીંયા. અને બીજી વાત અહીંયા એક વિશેષી બતાવી કે એ લોકો કાલના વશમાં નથી રહેતા હોતા, એટલે કાલ એમની ઉપર પ્રભાવ પાડી શકતો નથી એવું અહીંયા કહ્યું છે. એને કદાચ વૈકુંઠ સાથે જ કેવલ જોડવું એવું સમજવું કે અન્યમાં પણ એને જોડવું જોઈએ, કેમ કે પ્રાકૃતા સકલા દેવા, તો એમમાં પ્રભુ તો આજ્ઞા કરે છે, તો પ્રાકૃત છે બધા દેવતાઓ, મનુષ્ય કરતા થોડાક ઉત્કૃષ્ટ છે, પણ અહીંયા તો પછી એવો પાછો એક પ્રશ્ન થાય કે દેવતાઓમાં આપણે અહીંયા જે કહ્યું છે એને કેના માટે ગણવું? જેમ શક્તિનું વાહન પણ પ્રસિદ્ધ છે, કાર્તિકેયજીનું પણ વાહન પ્રસિદ્ધ છે, ગણેશજીનું પણ પ્રસિદ્ધ છે, મહાદેવજીનું, એટલે એવા ઘણા બધા પશુઓ જે છે જે અન્ય લોકમાં છે અને દેવતા સંબંધિત છે એ લોકો બધા, તો એ લોકોને પણ અને કાલને પરવશ કાલથી જેમાં અહીંયા કહેલા લક્ષણો ન દેખાતા હોય એ બધાને આના અપવાદ સમજવાના, બસ સંક્ષેપમાં એટલી વાત છે. તેઓને ત્રીજું તેઓને બધી ઇન્દ્રિયો હોવા છતાં પણ તેઓને સૂંઘવાથી જ પદાર્થોનું સારું જ્ઞાન થાય છે, પરંતુ તમોગુણ ઘણો હોવાથી ચક્ષુ વગેરેથી પદાર્થનો નિર્ધાર કરી શકતા નથી, એટલે જોવા છતાં નથી સમજી શકતા એ લોકો, પણ જ્યારે એ વસ્તુને સૂંઘે છે તો એ લોકો એનો થોડોક નિર્ધાર કરી શકતા હોય છે. એટલે જે ઇન્દ્રિયો એમની પાસે છે એનાથી પણ એ લોકો પૂરી રીતે જ્ઞાન નથી પ્રાપ્ત કરી શકતા, એનું કારણ તમોગુણ કીધું છે. ચોથું, હૃદયમાં સ્મૃતિ વિનાના, એટલે પહેલા અનુભવ થયેલ હોય તેના સ્મરણ વિનાના, એટલે એ લોકો એ કોઈ પણ વિષયનો પહેલા અનુભવ કર્યો હોય તો એ ભૂલી જતા હોય છે. અથવા ચિંતા વિનાના, એટલે નિશ્ચિંત હોય છે, એટલે જેમ મનુષ્ય હોય છે તો એ કોઈ પણ એવી જગ્યા લાગે કે થોડીક એના માટે હાનિકારક હોય તો ત્યાં નથી જતા હોતા, પણ એવું જ્ઞાન આ લોકોમાં નથી હોતું, એટલે ચિંતા રહિત હોય છે એ લોકો. એમ તો બધા જ વિષયમાં, એમ તો આ તો જગ્યા માટે થયું, તો ભક્ષ્ય જેટલી પણ વસ્તુઓ છે એના માટે પણ આમનું કદાચ એવું જ આશય હોય એવું લાગે છે, અહીંયા સમજાય છે. વેદ એટલે જ્ઞાન અથવા દુઃખ ચિંતા તે વિનાના હોય છે, તેઓમાં મહાભૂતને ઠેકાણે અજ્ઞાન છે, વિષય તન્માત્રા મોહ છે,
સૂંઘવામાં જ ઇન્દ્રિયો પરિણમે છે અને બુદ્ધિ તો અનુભવ રૂપ જ છે. એટલે તેઓમાં મહાભૂતને ઠેકાણે અજ્ઞાન છે, એમ જ્ઞાન નથી એમનામાં ભૂતમાં. એવી રીતે તો એ લોકોમાં અજ્ઞાન છે. વિષય તન્માત્રા મોહ છે. એટલે કદાચ એવું લાગે છે કે જેમ એમની માટે જે મોહક લાગે એટલે એમની માટે કદાચ બધું જ મોહક જ હોય છે કદાચ. તો કેમ કે એ જેમ આપણે કંઈ પણ લઈ જઈએ કે આપણે જતા હોઈએ છીએ તો એ લોકો આપણાથી આકર્ષિત થતા હોય છે, અથવા કોઈ પણ અન્ય વિષય હોય એને જોઈને એ લોકો આકર્ષિત થતા હોય છે. તો એ મોહના કારણે અને ઘણી વખત એમાં ફસાઈ પણ જાય એ લોકો. સૂંઘવામાં જ ઇન્દ્રિયો પરિણમે છે એટલે બધી જ વસ્તુને એ લોકો સૂંઘીને જ અંદાજો લગાડી શકે છે. જેમ ઉપર કહ્યું કે એમને તમોગુણના લીધે એ લોકો ચક્ષુ હોવા છતાં એ લોકો એ જોઈને એ સમજી નથી શકતા, પણ એને સૂંઘીને જ એને સમજે છે. તો એવી રીતે બધી ઇન્દ્રિયોથી પણ એવી રીતે સમજવું. અને બુદ્ધિ તો અનુભવ રૂપ જ છે. એટલે એ લોકોને જે પૂર્વમાં કહ્યું કે એ લોકો કોઈ પણ વિષયનો અનુભવ કરે છે તો એ ભૂલી જાય છે. અનુભવ થયેલ હોય તો તે એમની સ્મૃતિમાં નથી હોતું એવું ઉપર કીધું. તો એ લોકો ખાલી એનો અનુભવ માત્ર કરે છે, એ સ્મૃતિ રૂપ નથી થતી એમની બુદ્ધિ. જી, તેઓ ત્રણ પ્રકાર આગળ કરી લો. તેઓ ત્રણ પ્રકારના છે. અહીંયા ફરી એક કારિકા આપે છે કે સાત્વિકા દ્વિષફાહ પ્રોક્તા રાજસાસ્તુ ચતુષ્ષફાહ તમસા ઇતરે પ્રોક્તા ગુણાનામ હીનતા પરા. બે ખરીઓ વાળા પ્રાણીઓ સાત્વિક કહેલા છે. રાજસ પ્રાણીઓ તો 4 ખરીઓ વાળા હોય છે. બીજા તામસ કહેલા છે. ગુણો ઘણા હલકા છે. આમનું અલગ અલગ કહી દીધું પશુઓની અંતર્ગત. એટલે પેલા મુખ્યત્વે એ લોકોને તમો ગુણમાં કીધું. હવે એની અંદર હવે 3 ગુણોનું બતાવે છે કે કોણ કેવા શું હોય છે. એવી રીતે ગૌરજો મહિષ કૃષ્ણ શુકરો ગવયો રૂરુઃ દ્વિષફાઃ પશવશ્ચેમે અવિરુષ્ટ્રશ્ચ સત્તમઃ. હે ઉત્તમ પુરુષ, ગાય, બકરી, ભેંસ, કાળિયાર, ભૂંડ, રોજ, ઘણા શીંગડા વાળો મૃગ, ઘેટું અને ઊંટ આ 2 ખરીવાળા પશુઓ છે. ગાય વગેરે 9 2 ખરીવાળા છે. એટલે ગાય વગેરે 9 2 ખરીવાળા છે. એટલે એવા 9 પ્રકારના પ્રાણીઓ બીજા હશે. એને જે કીધા હા 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 બરાબર. તો એ 2 ખરીવાળા છે. કૃષ્ણ એટલે કાળિયાર, ગવયઃ રોજ ગાયના જેવો હોય છે. રૂરુઃ એટલે ઘણા શિંગડા વાળો મૃગ. આ 2 ખરીવાળા છે. વળી આ યજ્ઞના પશુઓ છે. તિર્યક હલકું પ્રાણી શબ્દથી ઓળખાતા 2 ખરીવાળા અને પશુઓ છે. હલકું ખબર હલકું પ્રાણી એ આમાં આપ્યું છે ઇન્વર્ટેડમાં. તિર્યક હલકું પ્રાણી એમ એને સમજાવે છે કદાચ. શબ્દથી ઓળખાતા 2 ખરીવાળા અને પશુઓ છે. એવી રીતે જ્યાં પશુઓ કહેલા હોય ત્યાં આમને સમજવા. અવિહિ એટલે ઘેટું અને ઉષ્ટ્ર ઊંટ. ભગવાને રચેલી સૃષ્ટિમાં પશુઓની ગણનામાં ખોટું જ્ઞાન ન થાય તે માટે હે ઉત્તમ પુરુષ,
એવું વિદુરને સંબોધન કરેલું છે. અહીંયા સંપન્ન થાય છે શ્લોક. તો પણ પ્રશ્ન છે એક, મને ત્રીજો પંક્તિ છે સુબોધની, યજ્ઞના પશુઓ છે. તો આ બધાનો ઉપયોગ થાય છે ને. હા, કૃષ્ણ મૃગ છે એના માટે કહ્યું છે. એ ચામડું તો ઠીક છે, પણ યજ્ઞ ભૂમિનું નિર્ધારણ કૃષ્ણ મૃગ જ્યાં હોય એને માટે કરવામાં આવે છે. તે જ રીતે ગાય તો સર્વથા એના વગર સંભવ જ નથી યજ્ઞ. અને બાકીનો યથાયોગ્ય વિનિયોગ છે, કોઈકના શૃંગનો વિનિયોગ છે, કોઈકના ચર્મનો વિનિયોગ છે, તે રીતે. જી, તો તે રીતે આ યજ્ઞમાં ઉપયોગી છે બધા. આગળનો ખરોશ્વોશ્વત્તરો ગૌરઃ શરભશ્ચમરી તથા એતે ચૈકશફાઃ ક્ષત્તઃ શૃણુ પંચનખાન પશૂન. અને ગધેડો, ઘોડો, ખચ્ચર, ગૌરમૃગ, શરભ તેમજ ચમરી આ એક ખરીવાળા પ્રાણીઓ છે. હે સંયમી, 5 નખવાળા પશુઓનું શ્રવણ કર. એ કદાચ આગળ માટેની છે સંબોધન પાછળનું. હા, સુબોધની ગધેડો વગેરે 6 એક ખરીવાળા છે. ગૌરહ એટલે જંગલ, ગૌર મૃગ જંગલમાં રહેતું એવું આશય હશે. શરભ એટલે 8 પગ વાળો મૃગ. આમાં જંગલની જગ્યાએ જંગલી એમ કરી દો. જી. ગૌરહ એટલે જંગલી ગૌર મૃગ. શરભ એટલે 8 પગ વાળો મૃગ. ચમરી એટલે ગાયના જેવો મૃગ. ચ અને શબ્દથી બીજા પણ જંગલના ન પ્રસિદ્ધ હોય તેવા પશુઓ કહેલા છે. ગામમાં રહેનાર ચમરી 2 ખરીવાળી હોય છે. તેઓને ભગવાને સર્જેલી નથી. હે સંયમી, એ સંબોધન વિદુરને નિપુણતા થાય તે માટે કહેલું છે. આજ ઘણા પ્રકારના પશુઓ વિશ્વામિત્ર વગેરે એ યોગના બળથી બનાવેલા છે. તેઓ આમાં ગણવામાં ન આવે તે માટે કરેલી શ્રવણ કર એવી આજ્ઞા 5 નખવાળા પશુઓમાં ઘણો સંદેહ સૂચવનારી છે. ફરી એક વખત વાંચું છું. આજ ઘણા પ્રકારના પશુઓ વિશ્વામિત્ર વગેરે એ યોગના બળથી બનાવેલા છે. તેઓ આમાં ગણવામાં ન આવે તે માટે કરેલી શ્રવણ કર એવી આજ્ઞા 5 નખવાળા પશુઓમાં ઘણો સંદેહ સૂચવનારી છે. મનુષ્યો પણ 5 નખવાળા છે. તેમને ગણવામાં ન આવે તે માટે પશુઓનું શબ્દ યોજેલ છે. જો કે મનુષ્યોનું પણ પશુપણું શ્રુતિમાં પ્રસિદ્ધ છે, છતાં પણ તે અહીં કહેવા ઈચ્છેલું નહીં હોવાથી તેમને ગણવામાં આવ્યા નથી. અહીંયા પણ પાછું કઈ કેવી રીતે દોષ કે કઈ ઊંધું સમજી ન જાય કોઈ, એટલે અહીંયા સંયમી વિશેષણ થી કહે છે કે, એટલે જેમ આપણે કોઈને કહેતા હોઈએ તો આમાં પણ ધ્યાનથી બીજું કે 5 મનુષ્ય પણ 5 નખવાળા જ હોય છે તો એમને ન સમજી લેજે, એવા કંઈક આશયથી વિદુરજીને કહેતા હોય છે. આગળ કરો. શ્વાશૃગાલો વૃકો વ્યાઘ્રો માર્જારઃ શશશલ્લકૌ સિંહઃ કપિર્ગજઃ કૂર્મો ગોધા ચ મકરાદયઃ કૂતરો શિયાળ વરુ વાઘ
બિલાડો, સસલો, શાહુડી, સિંહ, વાંદરો, હાથી, કાચબો, ગોધા, મગર વગેરે 5 નખવાળા છે. કૂતરો વગેરે 13 5 નખવાળા પ્રાણીઓ છે. તેમાં મગર વગેરે બધા ભૂમિ ઉપર નહીં ફરનારા, જલમાં રહેનારા અથવા આકાશમાં ફરનારા. પક્ષી સમજો. તત્ર મકરાદયઃ સર્વે અભૂચરાઃ એકવિધાઃ અંડજાઃ. આકાશમાં ન ફરનાર ક્યાંથી આવી? અચ્છા, અંડજાઃ આગળ આવે છે. હા, તો બ્રેકેટનું છે. હા, બ્રેકેટમાં છે કે જલમાં રહેનારા અથવા આકાશમાં ફરનારા, ઈંડામાંથી ઉત્પન્ન થયેલા એક પ્રકારના છે. હા, ઠીક છે. આકાશમાં ફરનારાથી આમનો શું આશય છે? પક્ષી વગેરે. હા. કાચબો જલમાં ફરનારો હોવા છતાં ઈંડામાંથી ઉત્પન્ન થતો ન હોવાથી તેને જુદો ગણેલો છે. તો ઈંડાથી જ થાય છે, પણ કદાચ કોઈ એવો પ્રકાર પણ હોય કે જે ઈંડાથી ન થતો હોય તો કહેવાય નહીં, હવે પ્રસિદ્ધ નથી. મગર વગેરે માં વિગેરે શબ્દથી સર્પ વગેરેનો પણ ઈંડામાંથી ઉત્પન્ન થવા રૂપ સમાનપણાને લીધે સમાવેશ કરેલો છે. એટલે વગેરે પદથી આમાં ઈંડામાંથી ઉત્પન્ન થાય છે એટલે કે અહીંયા કહી દીધું છે સાથે સાથે, એવું લાગે છે. બાકી આમની કેટેગરીમાં તો સાપ વગેરે નથી આવતા. તેઓમાં પણ જે મુખ્ય છે તેમને નીચેના શ્લોકમાં જણાવે છે. આગળનો શ્લોકની ઉત્થાનિકા છે. ફૂટનોટ. તેઓમાં એટલે ઈંડામાંથી ઉત્પન્ન થયેલાઓમાં. તો તેઓમાં પણ જે મુખ્ય છે તેમને નીચેના શ્લોકમાં જણાવે છે. કંકગૃધ્ધ વટશ્યેન ભાસ ભલ્લુક બર્હિણઃ હંસ સારસ ચક્રાહ્વકાકોલુ ઉલુકાદયઃ ખગાઃ. ઉલુક. કંક, ગીધ, વટ, બાજ, ભાસ, ભલ્લુક, મોર, હંસ, સારસ, ચક્રવાક, કાગડો, ઘૂડ વગેરે પક્ષીઓ છે. ભલ્લુક પણ અમુક પક્ષી છે, પરંતુ રીંછ કહેલ નથી. કેટલાક વિશ્વામિત્રે તેને રચેલ હોવાનું કહે છે, અથવા પદ્મકલ્પમાં તે ન હતું. વગેરે શબ્દથી બધા નાના પક્ષીઓનો પણ સમાવેશ કરેલો છે. બધી જગ્યાએ વિશ્વામિત્રજીનું ખૂબ આવી રહ્યું છે આ રચવામાં. તો એમને બ્રહ્માજી દ્વારા કાર્ય સોંપવામાં આવ્યું છે, એવું છે કે ના, કે અલગ સૃષ્ટિ જે થઈ છે એમની માટેની વાત છે? હા, જી આગળ. એ રીતે ભોગ કરવા યોગ્ય અને ભોગ કરનારાને વર્ણવીને નીચેના શ્લોકમાં તે બંનેનું નિયમન કરનારાઓને જણાવે છે. અર્વાક સ્રોતસ્તુ નવમઃ ક્ષત્તરેક વિધો નૃણામ રજોધિકાઃ કર્મપરા દુઃખે ચ સુખમાનિનઃ. હે સંયમી, નીચે આહારના સંચારવાળી એક પ્રકારની મનુષ્યોની સૃષ્ટિ તો 9મી છે. તેઓમાં રજોગુણ અધિક હોય છે. તેઓ કર્મ કરવામાં તત્પર અને દુઃખમાં સુખ માનનારા હોય છે.
તો શબ્દ એમ જણાવે છે કે આ સૃષ્ટિમાં ઉપરની પેઠે જન્મ થતો નથી. તો પ્રાણીઓની જેમ મનુષ્યનો જન્મનો પ્રકાર નથી એવું કંઈક કહેવાનું તાત્પર્ય છે કે જેમ ઈંડા વગેરેનું બતાવ્યું. અર્વાક નીચે જ સ્રોત આહારનો સંચાર છે જેનો, તેવી મનુષ્યોની સૃષ્ટિ એક પ્રકારની જ છે. તે બધા 5 નખવાળા જ છે. જલમાં ફરનારા મનુષ્યો પણ તેવા જ છે, અથવા એક પગવાળા અને જલમાં ફરનારા સર્વે પંચનખાહ. પછી શું? સર્વે પંચ તે બધા 5 નખવાળા જ છે. જલમાં ફરનારા મનુષ્યો બ્રેકેટમાં છે, મનુષ્યો પણ તેવા જ છે. એટલે અહીંયા બ્રેકેટમાં મનુષ્ય આપ્યું છે. હા, એવું સ્પષ્ટ કરવું જોઈએ. હું ગુજરાતી નથી જોઈ રહ્યો ને, તો જલચરા આપી તથા બેટકા જેવું હશે. હા, એટલે આગળ ગણાવ્યા ને, મગર ને 5 નખવાળા હોય છે ને. એટલે તો પછી અહીંયા મનુષ્યો સર્વે પંચનખાહ, એટલે આ બધા એક પ્રકારના છે. ક્યાંથી ગણાવી રહ્યા છે? કલ્પમાં નથી એવું આગળ કીધું છે. સહ નૃણામ સર્ગ એકવિધ એવ. વાક્ય લઈ લો. જલમાં ફરનારા બ્રેકેટમાં મનુષ્યો પણ તેવા જ છે, અથવા એક પગવાળા અને જલમાં ફરનારા ફરી બ્રેકેટમાં આવે છે કે મનુષ્યો તે કલ્પમાં નથી. તે કલ્પ એટલે પદ્મકલ્પ છે. જી. ઉપરની પેઠે ઉત્તરાર્ધથી તેમના લક્ષણ કહેલ છે. એટલે પૂર્વમાં જે કીધું તો અહીંયા મનુષ્ય જ સમજવું બ્રેકેટમાં છે તે પ્રમાણે કે અન્ય? ઠીક છે, મનુષ્યો જ અહીંયા સમજવાનું છે, બ્રેકેટમાં છે તે પ્રકારે. તેઓમાં રજોગુણ જ અધિક હોય છે. એટલે હવે આમની વાત નથી થતી, જે મનુષ્યો આપણી વાત થાય છે. તેઓમાં રજોગુણ જ અધિક હોય છે, એટલે તેઓ સાત્વિક હોતા નથી. એવી રીતે સમજવું ને. શું આ પૂર્ણ વિરામ આવ્યો કે ઉપરની પેઠે ઉત્તરાર્ધથી તેમના લક્ષણ કહેલ છે, એટલે જે પાણીમાં મનુષ્યોની વાત આવી. એ મને હજી એ સંશય છે, આમાં મનુષ્ય શબ્દની કોઈ આવશ્યકતા નથી જણાતી. સર્વે પંચનખાહ અને જલચરા આપી તથા એકપાદાહ જલચરાશ્ચ તસ્મિન કલ્પે ન સંતિ ઇતિ વા. એક પગવાળા અને જલચરો તે કલ્પમાં નથી એવું પણ આનો મતલબ લઈ શકાય. તો ખાલી અત્યારે મનુષ્યના ઉપર પ્રશ્ન ચિહ્ન લગાવી દો બ્રેકેટમાં જે એમણે આપેલું છે. અને બીજી લીટીમાં પણ જે મનુષ્ય છે ને એ બ્રેકેટ વિના છે, તો ત્યાં એને શું સમજવું? પણ જે સાથે ના, એ તો મુખ્ય વિષય તો અહીંયા મનુષ્યનો જ થઈ રહ્યો છે ને. નૃણામ અર્વાક સ્રોતસ્તુ નવમઃ ક્ષત્તરેક વિધો નૃણામ. એ તો અહીંયા મનુષ્યની જ વાત થઈ રહી છે. નૃણામ સર્ગ એકવિધ, મનુષ્યનો સર્ગ એક પ્રકારનો છે. એવી રીતે 5 નખવાળા જેટલા છે. સર્વે પંચનખાહ જલચરા આપી તથા. એટલે મને એમ લાગે છે કે આમણે જે અલ્પવિરામથી જલચર મનુષ્ય એમ જે કર્યું છે ને, એના જ સ્થાને અલ્પવિરામ ન માનીને 5 નખવાળા જલચરો પણ બધા એક પ્રકારના છે એમ સમજવું જોઈએ, તો સ્થિત થઈ જશે. તેથી આગળની જે પંક્તિ આવે છે એને કેની સાથે જોડવી એ પણ
કહેજો કે ઉપરની પેઠે ઉત્તરાર્થથી તેમના લક્ષણ કહેલ છે તેઓમાં રજોગુણ જ અધિક હોય છે. એટલે આ તો સીધું આપણા જેવા મનુષ્ય માટેની જ વાત કીધી હોય એવું લાગે છે, કેમ કે પૂર્વમાં રજોગુણની અધિકતા બતાવી એમને. અનુવાદમાં આવ્યું હતું. તેષામ પૂર્વવદ લક્ષણમ આહ રજોધિક. એટલે નવમી સૃષ્ટિ મનુષ્યની છે, જે એક પ્રકારના છે અને અર્વાક સ્ત્રોત છે. એમની અંદર રજોગુણની અધિકતા છે. રજોગુણ એવ તેષામ અધિક. એનો મતલબ એમાં ન તો સાત્વિક ન તો તામસ એ ગુણની અધિકતા નથી એમ. તો ઠીક છે ને, તો ઠીક સમજાયું. જે ભગવદીઓ છે તેઓ તો ગુણાતીત દેવો જ છે, મનુષ્યો નથી, અથવા બ્રહ્માએ રચેલા નથી, અથવા પદ્મકલ્પમાં તેઓ હોતા નથી. તો દેવતાઓ અથવા બ્રહ્માએ રચેલા કે પદ્મકલ્પમાં કહેલા હોય તેવાની વાત નથી. અહીંયા હમણાં જે મનુષ્યની યોનિની વાત થાય છે એ જ છે. એક મહાભૂતને સ્થાને રજોગુણ છે. તેઓ સદા કર્મ કરવામાં તત્પર હોય છે, કર્મ કરતા જ રહે છે. તેમની જ્ઞાનેન્દ્રિયો ગૌણ છે. આથી આથી એટલે એટલા માટે એવું કહેતા હોય છે એવું લાગે. બીજું કે વિષય તન્માત્રા, અને ત્રીજું ઇન્દ્રિયો જણાવી. ચોથું દુઃખમાં સુખ માનનારા વિશેષણથી બુદ્ધિ જણાવી. એટલે જે પ્રમાણે વિદુરજીએ પહેલા પ્રશ્ન કર્યો હતો, લોકમાં જ રચ્યા પચ્યા જે છે આ લોકો, દરેકની અંદર ભૂત, માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિ એ ચાર ગણાવી રહ્યા છે ને. તો ભૂતસ્થાની આમાં રજોગુણ છે, પછી વિષય અને ઇન્દ્રિયનું નિરૂપણ અહીંયા કર્મપરા એનાથી બતાવ્યું, અને એમાં જ્ઞાનેન્દ્રિયની ગૌણતા છે. અને દુઃખમાં જ સુખ માને છે એ બુદ્ધિ. એ રીતે ચાર ગણાવ્યા. આગળ આવશે. વિશેષણથી બુદ્ધિ જણાવી. અને શબ્દથી એમ જણાવ્યું છે કે સુખમાં અને દુઃખના સાધનમાં સુખ માનનારા છે. ચકારથી સુખમાં અને દુઃખ સાધનમાં પણ. એ અહીંયા લખવું પડશે, સાધનમાં પણ. એવી રીતે આદિભૌતિક વગેરેના પ્રકારથી એક સ્થાવર, બે જંગમ અને ત્રીજું મનુષ્યો ત્રણનું જ નિરૂપણ કરેલું છે. તો એવી રીતે વૃક્ષાદિ કે બીજા પણ જંગમ એ પશુઆદિ કદાચ બતાવ્યા તે રીતે, અને મનુષ્યો એ ત્રણનું નિરૂપણ કરેલું છે કેવલ. તે સિવાયનું નથી કર્યું. એટલે કદાચ આ કલ્પના ન હોય એવાનું, કે પછી કઈક વિશ્વામિત્રજી કે એમણે કરેલા હોય એવું કે કોઈ, તો આદિનું અહીંયા નથી ગણ્યું એવું આશય હશે. અહીંયા 26મો તો પૂરો થાય છે શ્લોક. હવે પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને મહાભૂતને સ્થાને રજોગુણ છે, અને આગળ 21મા શ્લોકમાં એવું કીધું કે મહાભૂતને ઠેકાણે અજ્ઞાન છે. તો એટલે ત્યાં એવું સમજવાનું કે દેહમાં ત્યાં અજ્ઞાન છે એટલે તામસતા વધારે છે, અને અહીંયા દેહમાં રજોગુણ એટલે ચંચલતા અધિક છે. એવી રીતે અહીંયા એ સમજવાનું ગુણોનું જે કહ્યું છે.
ખરું સમાધાન છે. હલો, આ મારો શ્લોક આવે છે એટલે મેં હેન્ડ રેઝ કર્યો તો જજે. મહાભૂતના સ્થાને અજ્ઞાન ખરું ને? હા, એ આવ્યું તો એ તો સ્મરણ છે, વાક્ય નથી. એમણે અહીંયા કીધું 21મો શ્લોક. 21મી શ્લોક છે ને એમાં થર્ડ લાસ્ટ લાઈન છે કે તેઓમાં મહાભૂતને ઠેકાણે અજ્ઞાન છે, અને અહીંયા વચ્ચે છે કયા શ્લોકમાં જરાક 21. એકવીસમીમાં છેલ્લી જે લાઈન છે ને આખી લઈએ ને તો તેઓમાં મહાભૂતને ઠેકાણે અજ્ઞાન છે. ત્યાં એ જે મહાભૂતને કહ્યું ને, તો મહાભૂત એટલે દેહ લેવાનું, અને અજ્ઞાન એટલે તમસ, એટલે એમના દેહમાં તામસતા વધારે છે. અને અહીંયા જે મહાભૂતને સ્થાને રજોગુણ છે તો ત્યાં પાછો દેહ લઈ અને ચંચલતા અધિક છે, એવું સમજવાનું? એવો મારો પ્રશ્ન હતો. અહીંયા તો ભૂત માત્ર ઇન્દ્રિય નથી, જેમ હમણાં આપણે આજ્ઞા કરી તે ક્રમથી જ બધી વસ્તુને કહેવામાં આવે છે. તો અહીંયા તો ભૂતની જ વાત હોય એવું લાગે છે. મહાભૂત એટલે આપણે દેહ જે 5 મહાભૂતનો બન્યો છે એવી રીતે લેવાશે? જે છે અહીંયા મહાભૂત એટલે શું લેવાશે? પ્રત્યેક સર્ગની અંદર અત્યારે જે પ્રકાર વર્ણવિત થઈ રહ્યા છે એમાં સર્ગની પરિભાષામાં જે 4 ગણાવ્યા છે, ભૂત, માત્રા, ઇન્દ્રિય અને ધી, એ આવવા જોઈએ તો જે સર્ગ કહેવાશે. તો એ સર્ગ રૂપતા એની આ રીતે થાય છે, એ બતાવી રહ્યા છે કે ભૂત સ્થાની આમાં આ, ઇન્દ્રિય સ્થાની આ, માત્રા સ્થાની આ, બુદ્ધિ સ્થાની આ. એટલે મહાભૂત જે હોય છે જે નોર્મલી એની જગ્યાએ એમનામાં અજ્ઞાન છે એમ. તો એવી રીતે એને ઠેકાણે શબ્દ કદાચ કન્ફ્યુઝ કરતો હશે, મહાભૂતની જગ્યાએ. અલ્પાબેનને કંઈ કહેવાનું છે? હા, જય દંડવત પ્રણામ. 23મા શ્લોકમાં છે ને ચમરી 2 ખરીવાળી હોય છે, તેઓને ભગવાને સર્જેલી નથી. તો આ ચમરી એટલે શું કહેવાય છે? યાક. લાલનજી, ઠંડા પ્રદેશમાં જે હોય છે ને યાક. જી જી જય જય. હા, હા, દંડવત પ્રણામ છે. અવાજ આવે છે મારો? હલો, હા હા, કરું. હા, હવે આપણે આગળના શ્લોકોમાં પ્રાકૃતના ગુણોના સ્વરૂપથી અધિભૌતિક સૃષ્ટિ 6 પ્રકારની કહી, વૈકૃતથી આધ્યાત્મિક સૃષ્ટિ 3 પ્રકારની કહી, એમ થઈને બંને 9 પ્રકારની સૃષ્ટિ કહી. હવે આગળ શ્લોક 27માં એની ઉત્થાનિકા. બીજાઓ સ્થાન અને સ્વરૂપથી જુદા હોવા છતાં સૃષ્ટિમાં ઉત્પન્ન થતા નથી, તે નીચેના શ્લોકમાં કહે છે. એટલે 9મી સૃષ્ટિ જે મનુષ્યોની કીધી તેમાં જે સ્થાન અને સ્વરૂપથી જે જુદા હોય છે છતાં પણ એ સૃષ્ટિમાં ઉત્પન્ન નથી થતા તેની વાત અહીં કરે છે. શ્લોક. વૈકૃતાઃ ત્રય એવ એતે દેવ સર્ગઃ ચ શતમ વૈકારિકઃ તુ યઃ પ્રોક્તઃ કૌમારઃ તુ ઉભયાત્મકઃ. શ્લોકાર્થ. હે ઉત્તમ પુરુષ, આ 3 સૃષ્ટિઓ વૈકૃત છે અને દેવની સૃષ્ટિ વિકૃત છે. જે વૈકારિક દેવોની સૃષ્ટિ છે તે તો કહેલી છે, કુમારની સૃષ્ટિ તો બંને રૂપ છે. શ્રી સુબોધિનીજી. હે ઉત્તમ પુરુષ, અને દેવની સૃષ્ટિ વૈકૃત છે. કેટલાક એમ કહે છે
કે મનુષ્યો જ પુણ્યનો પાક થવાને લીધે દેવો થાય છે. દેવની સૃષ્ટિ એ વૈકૃત સૃષ્ટિ છે અને મનુષ્યનો જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે એ મનુષ્યો દેવો થાય છે એવું કહી રહ્યા છે. તેથી સૃષ્ટિઓ નવ જ છે, કારણ કે ગુણોમાં બીજો વધારાનો પ્રકાર થવાનું સંભવતું નથી. એટલે કે સૃષ્ટિઓ પ્રકારથી ગણીએ તો એ ગુણોના આધારે સૃષ્ટિ નવ જ પ્રકારની છે, જે સાત્વિક, રાજસ અને તામસ, અને દરેકના 3 પ્રકારથી આપણે લઈએ તો એ 9 પ્રકારની સૃષ્ટિ થાય છે. અને આ જે 9 ગુણો છે એમાં જે કોઈ વધારાનો પ્રકાર થાય એવું અહીંયા આગળ શક્ય જ નથી. ઉત્પત્તિથી સૃષ્ટિઓ નવ જ હોવા છતાં પણ યોગ્યતાથી અને અંતમાં 10 પ્રકારની છે. એમાં 1 નંબરની ફૂટનોટ કે ઉત્પત્તિથી એટલે કે આ ભાગથી સિદ્ધાંત કહેલો છે. મને આ સિદ્ધાંત છે ને એ નથી ખબર. અને 2 નંબરની ફૂટનોટ યોગ્યતાથી, એમાં સત્વવૃત્તિ સમાન હોવારૂપ યોગ્યતાથી, એટલે કે એમાં દેવ અને મનુષ્યનું જે સત્વવૃત્તિથી સમાનપણું હોય એ યોગ્યતાથી એવું અહીં કહી રહ્યા હોય એવું લાગે છે. અને અંતમાં 10 પ્રકારની છે. એમાં 3 નંબરની ફૂટનોટ અંતમાં એ જે નોટ 2 માં જણાવ્યા પ્રમાણે અર્થ લેતા અસુરો વગેરે સંબંધમાં ગોટાળો થાય, તેથી તે પક્ષ ન રૂચવાથી બીજું કારણ કહેલું છે. એટલે જે નોટ 2 માં જણાવ્યું કે જે મનુષ્યો અને દેવોના જે સત્વગુણના સમાન વૃત્તિ હોવાનું જે જણાવ્યું તે સંબંધમાં અસુરોના સંબંધમાં ગોટાળો ન થાય તે માટે કીધું હોય એવું અહીં લાગી રહ્યું છે. આ સિદ્ધાંત મને ના સમજ પડી. આમ આ જે સૃષ્ટિઓ 9 પ્રકારની છે અને અંતમાં 10 પ્રકારની છે એવું અહીં આગળ કહી રહ્યા છે. તેથી અને દેવની સૃષ્ટિ એમ અને શબ્દ યોજેલો છે. દેવો ફલરૂપ છે એમ જણાવવા હે ઉત્તમ પુરુષ એવું વિદુરનું સંબોધન કરેલું છે. એટલે દેવની સૃષ્ટિઓમાં તો દેવો જ ફલરૂપ છે એવું જણાવે છે અને દેવપણું એ ફલરૂપ જ છે. અને વિદુરજીને એ દેવ કહી રહ્યા છે, કારણ કે તમે પણ એવા દેવ જેવા છો એવી રીતે કહી અને એમને હે ઉત્તમ પુરુષ એવું સંબોધન અહીંયા આગળ મૈત્રેયજી વિદુરજીને કરે છે. તે દેવની સૃષ્ટિ 2 પ્રકારની છે. વૈકારિક એટલે સાત્વિક, બીજી વૈકારિક એટલે વિકારથી થયેલી, તે બીજી 10મી છે. એટલે દેવની સૃષ્ટિના 2 પ્રકાર છે. એક તો પહેલી વૈકારિક સૃષ્ટિ એ સાત્વિકી કીધી અને બીજી વિકારથી થયેલી વૈકારિક જે છે એ 10મી સૃષ્ટિ કીધી. એટલે આ જે વૈકારિક સૃષ્ટિ કીધી છે એમાં મને મનુષ્યો અને દેવો બંનેથી થયેલી સૃષ્ટિને અહીંયા આગળ કહી રહ્યા છે એ મને આ સમજ નથી પડી. એ આગળ આપ કરાવજો કૃપા કરીને. તે પૈકી પહેલીના સંબંધમાં વૈકારિક દેવોની સૃષ્ટિ છે તે તો કહેલી છે. એ શબ્દો કહેલી છે, શબ્દોથી નિર્ણય કહેલો છે. 2 પ્રકારની દેવની સૃષ્ટિમાં જે પહેલી વૈકારિક જે દેવોની સૃષ્ટિ છે એ તો આગળ આપણને કહી દીધું આગળના શ્લોકોમાં. તું શબ્દોથી આ વૈકારિક સૃષ્ટિથી તેનું જુદાપણું કહેલું છે. જે સાત્વિક વૈકારિક છે તે પ્રાકૃત સૃષ્ટિઓમાં 5મી કહેલી છે. જે શ્લોકમાં આવ્યું ને કે વૈકારિક સ્તુહ એ એનાથી એનું જુદાપણું કહે છે કે જે 17મા શ્લોકમાં જે 5મી દેવોની સૃષ્ટિ વિશે કીધું કે મન જેનાથી ભરપૂર છે એવી એ દેવોની 5મી જે સાત્વિક સૃષ્ટિ થઈ એ આ આપણને શ્લોક 17માં બતાવ્યું. તે સાત્વિક વૈકારિક સૃષ્ટિ કીધી. કુમારોની સૃષ્ટિ તો દેવ પણ છે અને મનુષ્ય પણ છે. તેથી દેવની અને મનુષ્યની બંનેની સૃષ્ટિનું નિરૂપણ કરવાથી જ તેનું નિરૂપણ થયું. તેથી તે જુદી કહેવાની રહેતી નથી એમ જણાવવા તું તો શબ્દ યોજેલો છે. જે શ્લોકમાં કહ્યું ને કે કૌમારહસ્તુ ઉભયાત્મક, એટલે કે દેવની અને મનુષ્યોની જે સૃષ્ટિનું નિરૂપણ કર્યું એનાથી એ કુમારોની સૃષ્ટિનું પણ નિરૂપણ થઈ જ ગયું છે. એટલે કુમારો એ દેવ પણ છે અને મનુષ્ય પણ છે. એટલે કે એ સૃષ્ટિ અલગથી એટલે જુદી રીતે કહેવાની નથી એવું અહીંયા આગળ આ શ્લોકમાં જે આપ્યું છે તેના પરથી આપણને સમજાઈ રહ્યું છે. જે આ શ્લોક સંપન્ન થયો અને મને આ 2 ના સમજ પડી. એક સિદ્ધાંત અને જે આ 10મી સૃષ્ટિ કીધી ને કે જે વિકારથી થયેલી વૈકારિક એટલે મનુષ્યોને દેવોથી લેવાશે. આપ સમજાવી. દંડવત પ્રણામ. ના, અહીંયા જે આરંભમાં નિરૂપણ કર્યું ને કે મનુષ્યો પણ એમનો પુણ્ય પરિપાક થાય તો દેવતા બની જતા હોય છે એવું કેટલાક માને છે. તો એ લોકોને શેમાં ગણવાના? તો એમની અંદર જે સાત્વિકતા છે એની ગણતરીમાં લઈને
એને અલગ સૃષ્ટિ તરીકે નહીં માનવા જોઈએ. એટલે કુલ મિલાવીને 9 સર્ગ થાય છે એમ સમજવું જોઈએ. કેમ કે ગુણો 3ના ગુણાંકથી 9 થશે, 10મું ક્યાંથી લાવવું? પણ યદી ઉત્પત્તિનો ક્રમ જે છે એનો યદી વિચાર કરવામાં આવે તો અહીંયા એ બતાવી રહ્યા છે કે ઉત્પત્ત્યા નવવિધોપી, ઉત્પત્તિના ક્રમથી નવવિધ છે, પણ ઉપપત્તિ અને ઉપસંહાર આનો વિચાર કરો તો દશવિધતા આવી જાય. એટલે જેમને દેવ તરીકે જ ભગવાને પહેલેથી સર્જ્યા છે એ તો આ નવવિધ પ્રકારમાં આવ્યા, પણ કોઈક દેવ ભાવને પ્રાપ્ત કરે પુણ્યાધિક્યને કારણે તો ઉત્પત્તિ મનુષ્ય તરીકે થઈ, પણ પછી થઈ ગયા દેવ, તો એને 10મો ગણી લો. આ એમાં ઉપપત્તિ કે તર્ક છે, તો એને અહીંયા સિદ્ધાંત કહ્યો છે. સમજાવ્યું, સરસ સમજાવ્યું. કરો કોઈને પ્રશ્ન? હવે શ્લોક 28માં સનત કુમાર વગેરે. સનત કુમારો આવશે, કુમારોની સૃષ્ટિમાં. કરું ને આગળ જજે. દેવની સૃષ્ટિ ઉત્થાનિકા શ્લોક 28ની. દેવની સૃષ્ટિ એક પ્રકારની હોવા છતાં પેટા ભેદોથી 8 પ્રકારની છે. તે પ્રકારો નીચેના શ્લોકમાં ગણાવે છે. એટલે જે આગળના શ્લોકમાં સૃષ્ટિઓનું વર્ણન કર્યું અને એમાં જે દેવની સૃષ્ટિનું વર્ણન કર્યું એમાં પણ પેટા ભેદોથી એ 8 પ્રકારની દેવોની સૃષ્ટિ છે એ બતાવી રહ્યા છે આ શ્લોકમાં. શ્લોક દેવ સર્ગ ચ અષ્ટવિધ વિબુધા પિતરઃ અસુરાઃ ગંધર્વા અપ્સરસઃ સિદ્ધા યક્ષ રક્ષાંસી ચારણાઃ ભૂત પ્રેત પિશાચાઃ ચ વિદ્યાન્દ્રાઃ કિન્નર આદયઃ દશ એતે વિદુર આખ્યાતાઃ સર્ગાઃ તે વિશ્વસુકૃતાઃ. શ્લોકાર્થ. અને દેવોની સૃષ્ટિ 8 પ્રકારની છે. એક દેવો, બીજા પિતૃઓ અને અસુરો, ત્રીજા ગંધર્વો અને અપ્સરાઓ, ચોથા સિદ્ધો, પાંચમા યક્ષો અને રાક્ષસો તથા ચારણો, છઠ્ઠામાં ભૂત પ્રેત અને પિશાઓ, સાતમા વિદ્યાધરો, આઠમા કિન્નર વગેરે. હે વિદુર, વિશ્વ રચનારે બનાવેલી આ 10 સૃષ્ટિઓ તને કહી. શ્રી સુબોધિનીજી. વિબુધાઃ એટલે ઇન્દ્ર વગેરે દેવો એક સૃષ્ટિમાં, પિતૃઓ અને અસુરો એકમાં, ગંધર્વો અને અપ્સરાઓ એકમાં જ, સિદ્ધો એકમાં, યક્ષો અને રાક્ષસો એકમાં, ચારણો પણ યક્ષોમાં જ આવે છે એમ કેટલાક કહે છે. છઠ્ઠું ભૂત પ્રેત અને પિશાઓ એકમાં, વિદ્યાધરો જુદી સૃષ્ટિમાં છે એમ કેટલાક કહે છે. 8 કિન્નરો, કિમપુરુષો વગેરે એ પ્રમાણે સર્વ સૃષ્ટિ જણાવીને 29મા શ્લોકના ઉત્તરાર્ધથી ઉપસંહાર કરે છે. હે વિદુર, એ સંબોધન સ્નેહ સૂચવનારું છે અને ખોટું કહેલ નથી એમ તેનાથી જણાવેલું છે. વિશ્વ રચનાર બ્રહ્માએ આ સૃષ્ટિઓ કરેલી છે. એટલે આમાં જે આ દેવોની સૃષ્ટિના પેટાભેદોથી જે 8 પ્રકારની બતાવી અને જે 29મા શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે કે દશ એતે વિદુર આખ્યાતાઃ સર્ગાઃ તે વિશ્વ સુકૃતાઃ. એટલે આમ બ્રહ્માજીએ જે બનાવેલી આ જે 10 પ્રકારની સૃષ્ટિ જે છે એ મૈત્રેયજીએ વિદુરને સંભળાવી અને એમાં સૃષ્ટિના જે આ પ્રકારો કીધા એ આ બધા જે સમજાવ્યા એ. એટલે હું ફરી નથી લેતી. આ શ્લોક સંપન્ન થયો છે જે 28 અને 29. આમાં પિશાઓ જે છે ને એની જગ્યાએ ચો વાંચવાનું. પિશાચો. પિશાચો. હા, બંને જગ્યાએ અનુવાદમાં પણ અને સુબોધનીતિમાં. કરું આગળ? એ કોઈને પ્રશ્ન? પ્રણામજી. આ ભૂત પ્રેત અને પિશાચો એ પણ દેવની સૃષ્ટિ એટલે ખાલી નામથી જ દેવની સૃષ્ટિ એવી રીતે અને પછી આ બધાને આમાં લઈ લીધા છે એવી રીતે લેવાનું ને? જે આ ભૂત પ્રેતો સાત્વિક તો ના હોય એટલે તામસ હોય તો દેવની સૃષ્ટિમાં ના, મને નથી ખબર. હું તો બધા ભાગ જે પાડ્યા ને એ જ રીતે હું સમજી છું. એને ડિટેલમાં અમે નથી સમજ્યું. જે 8 પ્રકાર છે દેવની સૃષ્ટિના એ 8 પ્રકાર રીતે સમજ્યા છે મેં.
એટલે જે આ બધાનું ક્લબિંગ જ ખાલી કર્યું છે એવી રીતે જ સમજવાનું ને. એટલે એ લોકોનું કઈ ગુણ પ્રમાણે નહીં લેવાનું, દેવો સાત્વિક છે પણ આ લોકો બધા સાત્વિક છે એવી રીતે નહીં લેવાનું ને. જે એવું સમજવાનું. એવું છે કે સાત્વિક, રાજસ અને તામસ એને સ્થાન ભેદથી પણ કહેલા છે. તે પછી એમને જે પ્રકારના દેહ પ્રાપ્ત થયેલા છે તેનાથી પણ એનું નિર્ધારણ છે. તો જે મધ્યલોક છે એમાં રાજસ, અધોલોકમાં તામસ, ઉર્ધ્વલોકમાં સાત્વિક. તો સ્થાન ભેદથી એમના ગુણ જુદા થઈ જાય છે. પછી જેમને બ્રહ્માએ સાક્ષાત સર્જ્યા છે તો એ તો બધાના વ્યષ્ટિરૂપ નથી ને. આ તો એમના મૂળ સ્વરૂપોની વાત થઈ રહી છે. પછી હું કે તમે ભૂત બની જઈએ કે પ્રેત બની જઈએ એ પાછું બ્રહ્મા સર્જિત નથી. તો એ જેવી રીતે વિશ્વામિત્રની સૃષ્ટિના સંબંધમાં એમ કહ્યું ને કે આપણે જેમ કોઈ ખચ્ચર બનાવી દીધું, ખચ્ચર પ્રકૃતિએ નહોતું બનાવ્યું, ઘોડો અને ગધેડો પ્રકૃતિએ બનાવેલો છે, પરંતુ એના મિશ્રણથી આપણે બનાવી દઈએ એક ખચ્ચર, નવું પ્રાણી, જે ફરી પાછો પોતે પ્રજોત્પત્તિ ન કરી શકે. તો એ બ્રહ્માની સૃષ્ટિ એવી ન હોઈ શકે, કેમ કે બ્રહ્માની સૃષ્ટિ તો મૈથુની છે. તો જે મૈથુનથી પોતાની પ્રજોત્પત્તિ ન કરી શકે આગળ, એ બધી શુદ્ધ પ્રજાતિઓ ન ગણાય. એ જ રીતે આજે શંકર ગાય, જર્સી ગાય જેને કહે છે, તો એ માનવ સર્જિત છે, એ શુદ્ધ નસલ નથી. એવી રીતે એને સમજવાનું છે. એટલે આ જે ભૂત પ્રેત અને પિશાચો છે ને આપણે અંતરિક્ષમાં, એટલે આપણી ભૂલોકથી ઉપર રહે છે એ રીતે એ લોકોને દેવ સૃષ્ટિ. હા હા. એટલે બ્રહ્મા દ્વારા સર્જિત છે તે અર્થમાં છે. હા હા જી જી. હા પ્રણામ જી. કેમ કે આ બધા મહાદેવજીના સેવકો છે ને. હા મને પણ એ લાગ્યું, પણ પછી મને એમ થયું કે પિશાચો ત્યાં આવે મહાદેવજીના સેવક. આવી જાય. હા હા જી જી. તો જે ભૂત પ્રેત શંકર ભગવાન સાથે રહેતા હશે ને. હા એમના સાથે આજુબાજુ તો રે, હવે સાથે તો રે કે નહીં ખબર. જી કરો આગળ. શ્લોક 30 એની ઉત્થાનિકા. આટલું કહીને શાંત રહી તો પહેલાની પેઠે ફરી પ્રશ્ન કરશે એવા વિચારથી બીજું કહેવા યોગ્ય છે તે નીચેના શ્લોકમાં જણાવે છે. એટલે મૈત્રેયજી આટલું વર્ણન કર્યું અને પછી એ વિચારે છે મૈત્રેયજી કે જો હું શાંત રહીશ તો પહેલાની જેમ બદુરજી ફરી પ્રશ્ન કરશે. એટલે એવું વિચારી અને એમને જે બીજું જે કંઈ કહેવાનું જરૂરી હતું હવે આ શ્લોકમાં બતાવી રહ્યા છે. શ્લોક. અતઃ પરમ પ્રવક્ષ્યામિ વંશાન મન્વંતરાણિ ચ એવં રજઃ પ્લુતઃ ત્રષ્ટા કલ્પાદિષુ આત્મભૂહ હરિઃ સૃજતિ અમોઘ સંકલ્પઃ આત્મ એવ આત્મનમ આત્માના. શ્લોકાર્થ. હવે પછી હું તને વંશો અને મન્વંતરો કહીશ. એ પ્રમાણે કલ્પોના આરંભોમાં પોતામાંથી પોતે જ પ્રગટ થયેલા સત્ય સંકલ્પવાળા હરિ રજોગુણથી વ્યાપ્ત થઈ સૃષ્ટિ રચનાર થતા પોતે જ પોતાથી પોતાને રચે છે. શ્રી સુબોધિનીજી. હવે હું તને વંશો અને મન્વંતરો આની પછી તરત નહીં કહું, આમાં બાકી રહેલું કહ્યા પછી બીજા સમયે કહીશ એવો અર્થ છે. એટલે જે શ્લોકના પૂર્વાર્ધમાં આવ્યું કે અતઃ પરમ પ્રવક્ષ્યામિ વંશાન મન્વંતરાણિ ચ, એનાથી કહી રહ્યા છે કે આના પછી જે તને વંશો અને મન્વંતરોનું જે વર્ણન કરવાનું છે એ હું પછી કરીશ, અત્યારે તરત નહીં કહું. અને અત્યારે જે કહેવાનું બાકી રહી ગયું છે એ કહ્યા પછી બીજા કોઈ સમયે કહીશ એવું એ મૈત્રેયજી વિદુરજીને કહી રહ્યા છે. ઇન્દ્રિયો અને બુદ્ધિ
એવા 2 રૂપ કહેવાના બાકી રહેલા છે. તે બંને વંશો અને મન્વંતરો શબ્દોથી કહેલા છે. વંશો ઇન્દ્રિય રૂપ છે. ચ અને શબ્દથી તેના વંશના સંબંધીઓને પણ તે વંશ તરીકે જ કહેવાની પ્રતિજ્ઞા કરી છે. એટલે ઇન્દ્રિયો અને બુદ્ધિ એના જે 2 રૂપ એ જે કહેવાના બાકી રહ્યા છે તે એ કહી રહ્યા છે, અને એ વંશો અને મન્વંતરોથી કહે છે. એટલે વંશો એ ઇન્દ્રિય રૂપ છે, અને ચ શબ્દથી જે વંશના સંબંધી એટલે કે એ લોકોની જે વંશાવલી જે છે એ કહેવાની મૈત્રેયજીએ પ્રતિજ્ઞા કરી. ભગવાન એ પ્રમાણે અનેક પ્રકારની સૃષ્ટિઓ શા માટે અને ક્યારે કરે છે એવી શંકા થાય, તેથી એ પ્રમાણે રજોગુણથી વ્યાપ્ત થઈ એમ કહેલું છે. એટલે કે ભગવાન આ પ્રમાણે જુદા જુદા પ્રકારની સૃષ્ટિઓ શા માટે કરે છે અને ક્યારે કરે છે એવી શંકા થાય તો જે શ્લોકમાં બતાવ્યું કે એવમ રજઃ પ્લુતઃ, એટલે કે ભગવાન આ પ્રમાણે રજોગુણનો જે સ્વીકાર કરે છે અને એ રજોગુણનો સ્વીકાર કરી અને ભગવાન આ સૃષ્ટિની રચના કરે છે એવું અહીં કહી રહ્યા એવું લાગે છે. બધાએ કલ્પોના આરંભોમાં પોતામાંથી પોતે જ પ્રગટ થયેલા ભગવાન રજોગુણથી વ્યાપ્ત થઈ સૃષ્ટિ રચવાની પ્રવૃત્તિ કરે છે. એટલે શ્લોકમાં જે કીધું કે એવમ રજઃ પ્લુતઃ સ્રષ્ટા કલ્પાદિષુ આત્મભૂ હરિહ, એટલે આ પ્રકારથી આ જે બ્રહ્માના રૂપમાં જે ભગવાન છે એટલે જે શ્રી હરિ ભગવાન એ કલ્પના પ્રારંભમાં જ આવી રીતે રજોગુણનો સ્વીકાર કરે છે અને પછી જે આ સૃષ્ટિ કરે છે એ આ ભગવાન પોતે જ આવી રીતે રજોગુણને લીધે સૃષ્ટિ કરે છે. બધાનું દુઃખ દૂર કરવા માટે માત્ર પોતાના સત્ય સંકલ્પથી કર્તા કર્મ અને સાધન રૂપ થઈ પોતે જ સૃષ્ટિ રચે છે. એટલે જે શ્લોકમાં બતાવે છે કે જે સૃજતી અમોઘ સંકલ્પ, એટલે કે બધાનું દુઃખ દૂર કરવા માટે આવો જે સત્ય સંકલ્પ અમોઘ સંકલ્પ જે કર્યો એ ભગવાને પોતે જ કરતા થયા, પોતે જ કર્મ થયા અને ભગવાન પોતે જ સાધન રૂપ થઈ અને પોતે જ એમને સૃષ્ટિની રચના કરે છે. બ્રહ્મા પણ રજોગુણથી વ્યાપ્ત પેલા ભગવાન જ છે એમ કહેવાયું. એટલે કે બ્રહ્માના રૂપમાં પણ રજોગુણને સ્વીકારેલા એ ભગવાન જ છે. કલ્પોના આરંભોમાં એમાં બહુવચન છે તે એમ જણાવે છે કે ભગવાન તત્વો સાથેના બ્રહ્માંડો ઘણા પ્રકારે રચે છે. એટલે અહીંયા આગળ જે કલ્પોના પ્રારંભોમાં અને બ્રહ્માંડો એ જે આ બહુવચન છે એનાથી સમજાવે છે કે ભગવાન તત્વો સાથે આવા બ્રહ્માંડો ઘણા પ્રકારે રચે છે. રજોગુણ પણ ભગવાન પોતે જ હોવાથી પોતે જ સાધન થાય છે. એટલે કે ભગવાન પોતે જ રજોગુણને ધારણ કરે છે એટલે ભગવાન પોતે જ આવી રીતે સાધન થયા છે. તે પ્રમાણે કર્મ કાલ વગેરે સાધન પણ પોતે જ છે. એટલે કાલ કર્મ રૂપે સાધન પણ ભગવાન પોતે જ બન્યા છે. જગત પણ પોતે જ થાય છે. એટલે ભગવાન પોતે જ જગત થયા છે. તેથી પોતે જ કર્મ છે. એટલે આમ ભગવાન પોતે જ કર્મ કરે છે. પુરુષ વગેરે પણ પોતે જ હોવાથી પોતે જ કરતા છે. એટલે કે આ બધું કાર્ય ભગવાનથી થતું હોવાથી કરતા પણ અહીંયા આગળ ભગવાન જ છે. તેથી કર્તા કર્મ સાધન સર્વ હરિ છે એમ સિદ્ધ થયું. એટલે જે શ્લોકમાં આવ્યું ને કે આત્મ એવ આત્મનમ આત્મના, એટલે પોતાને જ પોતાના જ અને પોતાથી જ, એટલે કે આમ કરતા પણ ભગવાન પોતે જ છે અને કાલ કર્મ રૂપે રજોગુણને સ્વીકાર કરી અને ભગવાન સાધન પણ પોતે જ થયા છે અને જગતની રચના કરી અને કર્મ પણ એ આવી રીતે સૃષ્ટિની રચના કરી. આમ ભગવાને કર્મ પણ પોતે જ થયા છે. એટલે આવી રીતે કરતા કર્મ સાધન આ બધું ભગવાન જ થયા છે એમ અહીંયા આગળ સાબિત થાય છે. આ શ્લોક અહીં સંપન્ન થયો છે. જે ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 10મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. દંડવત પ્રણામ. જે અમારા શ્લોક સંપન્ન થયા. અનેક સૃષ્ટિકારક કઈ ન હોય એ આવી જશે. મને એક પ્રશ્ન એવો હતો કે જે આપણે 17મા શ્લોકમાં જોયું ને કે દેવોની જે સૃષ્ટિ થઈ, દેવોની સાત્વિક સૃષ્ટિ છે અને ઇન્દ્રિયોના એ બધા દેવો છે. તો એવું હું પૂછતી હતી કે આ આપણે એ વખતે એવી વાત થઈ કે આ બધી સમષ્ટિ લેવલ ઉપર વાત થઈ રહી છે, વ્યષ્ટિ લેવલ ઉપર વાત નથી થઈ રહી. પણ જેમ અંતર્યામી દરેક વ્યષ્ટિમાં રહે છે એવી રીતે આ જે દેવો છે એ બધા પણ વ્યષ્ટિ લેવલ ઉપર બી એનું કોઈ અંશ જેવું કંઈક રહેતું હશે ને આજે આદિદેવી? કારણ કે પછી નોટમાં એવું લખ્યું છે
કે પ્રેરણા એ લોકો કરે છે બીજી ફૂટનોટમાં કે જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થવામાં પણ સહાયક દેવ તરીકે દેવની પ્રેરણાની જરૂર છે અને એ જ નિયમ પ્રમાણે કર્મ કરવામાં પણ દેવની પ્રેરણાની જરૂર છે એવો અર્થ છે. તો વ્યષ્ટિમાં પણ આ બધી જે દેવ સૃષ્ટિ થઈ સમષ્ટિ લેવલ ઉપર એનો કોઈ અંશ વ્યષ્ટિમાં પણ આવે એવું પૂછતી હતી. આવે જ ને. હા, અને બીજું એક હમણાં બ્રહ્મસૂત્રમાં એવું પણ આવ્યું કે માત્ર મનુષ્યમાં જ એટલે ઉર્ધ્વ થવાનું જે છે ગતિ થઈ શકે છે એ બીજા કોઈમાં નથી થતું, એટલે પ્રાણીઓમાં નથી થતું. તો પ્રાણીઓની જે ઇન્દ્રિયો છે એમાં આ દેવો નહીં બિરાજતા એવું સમજવાનું છે? નહીં, એવું નથી, પરંતુ એમના જે કર્મો છે એ ઉર્ધ્વ ગતિમાં ગણતરીમાં લઈ શકાય એવા નથી હોતા. બાકી ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિયોના અને ઇન્દ્રિયોનો અભિમાની છે તો એના અધિષ્ઠાતા પણ ત્યાં માનવા જ જોઈએ ને. એટલે જ તો અહીંયા બધામાં બધું બતાવ્યું ને, ભૂત માત્રા ઇન્દ્રિય નિધિ. હા જી જી થઈ ગયું. પ્રણામ જી જી.